કે જેના દર્શન આપણે નયનો દ્વારા કરીએ અને નેત્રો દ્વારા જેને આપણા હૃદયમાં પધરાવીએ ને, તો નેત્રો દ્વારા હૃદયમાં પધારેલું સ્વરૂપ સદા માટે હૃદયમાં રહેતું નથી. પ્રભુના દર્શન કરવા આપણે જઈએ, આ નયનો દ્વારા પ્રભુને હૃદયમાં પધરાઈએ પણ છે, પણ નયનો દ્વારા પધારેલા પ્રભુ હૃદયમાં હંમેશા માટે રહેતા નથી. તો આપણને લાગે કે એ સ્વરૂપ હૃદયની અંદર સ્થિત કેવી રીતે થાય? તો આચાર્યચરણ આજ્ઞા કરે છે કે જે પ્રભુના સ્વરૂપના દર્શન આપણે નયનો દ્વારા કરીએ અને નયનો દ્વારા જે સ્વરૂપને હૃદયમાં પધરાવીએ અને એ જ સ્વરૂપના ગુણગાન જ્યારે આપણે આપણી વાણી દ્વારા કરીએ છીએ, ત્યારે હૃદયમાં પધારેલું એ જ સ્વરૂપ વાણી દ્વારા બહાર પુનઃ પ્રગટે છે અને કર્ણના માધ્યમથી પાછું હૃદયમાં પધારે છે. તો કર્ણના માધ્યમથી હૃદયમાં પધારેલા પ્રભુ સદા માટે આપણા હૃદયમાં વસી જાય છે. તો નયનો દ્વારા તો તમે દર્શન શ્રી વલ્લભના અનેક વાર કર્યા હશે, નયનો દ્વારા તો હૃદયમાં અનેક વાર પધરાવ્યા, પણ નયનો દ્વારા પધારેલા પ્રભુ સદા માટે હૃદયમાં રહ્યા. બહુ સરસ. પણ આ વખતે જ્યારે એમના જ ગુણગાન આપણે કરીશું, તો હૃદયમાં પધારેલું વલ્લભનું એ સ્વરૂપ વાણીના માધ્યમથી બહાર પુનઃ પ્રગટશે અને કર્ણના માધ્યમથી જ્યારે હૃદયમાં પાછું પધારશે, તો હંમેશા માટે એ સ્વરૂપ આપણા હૃદયમાં સ્થિત થઈ જશે. તો કાલે કેટલા સાખ્યોનું દર્શન આપણે કર્યું? કેટલા? 8. બધાને ખ્યાલ છે? સરસ. કોઈ છે તો શ્રી મહાપ્રભુજી છે, ને ત્યારે એને અનુભૂતિ થાય કે મેં એને ચરણ છાડ્યો. આ શ્રી વલ્લભના ચરણારવિંદને હું ક્યારે પણ છાડી ના શકું, ક્યારે પણ ત્યાગી ના શકું, કારણ કે વલ્લભ કોણ છે? શ્રી વલ્લભ વર વ્રજ ઈશ. આ વલ્લભ શ્રી ગુરુના રૂપે આપણને ભલે દેખાતા હોય, આ વલ્લભ આચાર્ય રૂપે ભલે આપણને દેખાતા હોય, પણ હું જાણું છું કે આ વલ્લભ બીજું કોઈ નહીં, આ એ જ વ્રજમાં પ્રગટેલા સ્વયં વ્રજ ઈશ શ્રી વલ્લભ રૂપે ભૂતલમાં પધાર્યા છે. અને કહેવાય ને ઈશ એટલે પ્રભુ. અને પ્રભુ કોને કહેવાય? તો હરિરાયજી કહે છે કે જે આશ્રય આપે, જે રક્ષણ આપે, જે પોષણ આપે, જે જતન આપ કરે અને જેવા છીએ એવા નિભાવે, એને કહેવાય ઈશ. ઈશ કોને કહેવાય? સૌથી પહેલા કહ્યું કે જે આશ્રય આપે. શું આપે? જરા બોલો તો ખરા. બીજું કહ્યું જે રક્ષણ આપે. શું આપે? ત્રીજું કહ્યું જે પોષણ આપે. શું કહ્યું? ચોથું જે જતન કરે, અને પાંચમું જેવા છીએ એવા નિભાવે, એને કહેવાય ઈશ. તો શ્રી વલ્લભ કોણ છે? તો બોલે આપણા વ્રજ ઈશ, એ જ પ્રભુ ગુરુ રૂપે શ્રી વલ્લભના રૂપમાં આપણે ત્યાં પધાર્યા છે. માટે શ્રી રાયજી કહે છે કે વલ્લભ એ છે કે જે શરણ ગ્રહે એને આશ્રય પણ આપે. શ્રી વલ્લભ જે શરણે આવેલો હોય એનું રક્ષણ પણ કરે. શ્રી વલ્લભ જે શરણે આવેલો હોય એનું પોષણ પણ કરે. અને વલ્લભ જે શરણે આવ્યો હોય એનું જતન પણ કરે. અને વલ્લભ જેવો છે એવો શરણે ગયો હોય તો જેવો છે એવો એને નિભાવે પણ ખરા. સૌથી પહેલા શું કહ્યું? બોલે રક્ષણ કરે. તો રક્ષણ કરવું એટલે શું? હંમેશા પ્રિય વસ્તુ આપવી એને જ રક્ષણ ન કહેવાય. કેટલીક વાર આપણા જીવનમાં બાધક બનતું હોય એવી વસ્તુને દૂર કરી દે, એ પણ રક્ષણ કહેવાય કે ન કહેવાય? શું કીધું ખબર ના પડી મને. જો આપણને જે વસ્તુ ગમતી હોય અને જે વસ્તુ બહુ અનુકૂળ લાગતી હોય, તો મનને ગમતી વસ્તુ પાસે કરે એ તો રક્ષણ કહેવાય. પણ ગમતી હોય પણ આપણા માટે અનુકૂળ ન હોય એવી વસ્તુને દૂર કરી દે, તો એ પણ આપણું રક્ષણ કહેવાય કે ન કહેવાય? હા, નાનકડું બાળક ચપ્પુ લઈને રમતું હોય, રમવામાં બહુ આનંદ આવતો હોય, પણ એની માં જુએ તો માં એનાથી ચપ્પુ લઈ લેશે કે નહીં? કદાચ આપવાની ના પાડશે તો એને એક લાફો મારીને પણ લઈ લેશે. ને ત્યારે બાળકને દુઃખ જરૂર થશે. એ વિચાર કરશે કે જે વસ્તુથી રમવામાં એટલો આનંદ મને આવતો હતો તો મારી માં થઈને એને કેમ લઈ લીધું?
કારણ કે એ પણ માં રક્ષણ કરે છે. જે વસ્તુથી રમવામાં આપણને એટલો આનંદ આવી રહ્યો છે, પણ એ જાણે છે કે એ જ વસ્તુ એને મોટી સમસ્યામાં પણ નાખી શકે એમ છે કે નહીં. તો એમ આપણા પુષ્ટિ જીવન માટે જે અનુકૂળ હોય એવી વસ્તુનો સંગ આપીને રક્ષા કરે, અને જે આપણા જીવનમાં અનુકૂળ ન હોય એને દૂર કરીને પણ વલ્લભ રક્ષા કરે છે. માટે પહેલી વસ્તુ કહી કે જે રક્ષા કરે છે. બીજું કયું? આશ્રય આપે છે, રક્ષા કરે છે. ત્રીજું કયું? પોષણ કરે છે. શું કરે છે? જરા ભાવથી બોલો તો ખરા. પોષણ કરે છે. અને હું કાયમ કહેતો હોઉં ને કે પોષણ બે રીતે થાય. હમણાં જ હું કહેતો હતો અમદાવાદમાં, પોષણ બે રીતે થાય. એક તો ભોજન દ્વારા પણ થાય, અને બીજું દવા દ્વારા પણ પોષણ. બોલે તો ખરા. પણ સ્વસ્થ હોઈએ અને ભોજન કરવું પડે તો એ બધાને ગમે છે, પણ સ્વસ્થ ન હોઈએ અને દવા લેવી પડે તો બધાને ગમતી, તો પણ લેવી બહુ સરસ. તો એમ જ્યારે મન અનુકૂળ હોય ત્યારે મનને ગમતું આપીને પણ આપ પોષણ કરે, અને મનને ન ગમતું હોય, મન સ્વસ્થ ન હોય ત્યારે દવાના રૂપમાં પણ પોષણ કરે છે. અને એટલા માટે હિરાઈજી કહે છે કે મેં ઇન ચરણ ન છાણી હો શ્રી વલ્લભ વ્રજ ઈશ, જો લો તન મેં શ્વાસ હે તો લો ચરણ ધરો મમ શીશ. કહેવાય કે આ શ્રી વલ્લભના ચરણારવિંદ કેવા છે, અને આ ચરણારવિંદને હું ક્યારે પણ ત્યાગવા તૈયાર નથી. કારણ કે વલ્લભના ચરણારવિંદમાં જે ચિહ્નો છે ને, એમાંથી એક ચિહ્ન છે કમળનું ચિહ્ન. શેનું ચિહ્ન છે? કમળનું. અને કહેવાય ને કે જેમ સૃષ્ટિ બ્રહ્માજી કમળમાંથી પ્રગટ્યા અને બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જનનું કાર્ય વધાર્યું, તો એમ કહેવાય કે આખી પુષ્ટિ સૃષ્ટિનું સર્જન થયું છે તો ક્યાંથી? તો કહેવાય છે કે શ્રી વલ્લભના ચરણારવિંદના કમળમાંથી. બોલે કેવી રીતે? અને આ કમળ શું છે? તો આપણા આચાર્યો કહે છે કે શ્રી વલ્લભના ચરણારવિંદમાં જે કમળની છાપ છે, કમળ શું છે? તો કહેવાય કે જ્યારે જે ઘડીએ આપણા પ્રભુને શ્રી રાધાજીનો વિયોગ થાય, અને એટલો બધો વિયોગ થાય કે પ્રભુના રોમ રોમમાંથી એક જ ધ્વનિ રાધે 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 ગુંજવા લાગે. અને એટલો બધો વિયોગ પ્રભુને જ્યારે થવા લાગે ત્યારે કહેવાય છે કે શ્રી વલ્લભના ચરણારવિંદમાં જે આ કમળનું ચિહ્ન છે, એ કમળ 1000 પાંખડીઓ વાળું થઈ જાય. ને જ્યારે રાધાજીનો વિયોગ પ્રભુને થાય ત્યારે પ્રભુ આવીને આ કમળના મધ્યમાં બિરાજમાન થઈ જાય. અને જ્યારે કમળના મધ્યમાં બિરાજમાન થાય અને શ્રી રાધાજીનો એટલો વિયોગ થયો છે કે પ્રભુના રોમ રોમમાંથી એક જ ધ્વનિ રાધે 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 થવા લાગ્યું છે. અને એ વખતે પ્રભુ જઈને આ કમળના વચ્ચે બિરાજે, અને પ્રભુના આંખમાંથી આંસુની ધારા વહી રહી છે. અને જ્યારે રાધાજીના વિયોગમાં આંખમાંથી આંસુની ધારા વહેતી હોય, અને આંખનું કાજળ જ્યારે આપના કપોલ ઉપર આવે, ત્યારે આંખના કાજળ અને આંસુ વડે પ્રભુ રાધાજીના વિયોગમાં આંગળીમાં એ કાજળ લઈને અને 1000 પાંખડીવાળા એ કમળના એક એક પાંખડી ઉપર રાધાજીનું એક ચિત્ર બનાવે અને રાધાજીનું એક નામ લખે. અને એમ રાધાજીના વિયોગમાં જ્યારે કમળના એક એક પાંખડીઓ ઉપર રાધાજીનું ચિત્ર અને રાધાજીનું નામ જ્યારે પ્રભુ લખે અને નેત્ર ઉપર કરીને જ્યારે જુએ અને સામે 1000 રાધાજી વિરાજમાન જુએ, તો વિચાર કરો, હમણાં સુધી તો એક રાધાજીનો વિયોગ હતો, અને એટલો એ પણ પ્રબલ કે એ પણ પ્રભુ સહન કરી શકતા નહોતા. અને હવે જ્યારે ઉપર જોયું તો હવે તો 1000 રાધાજીના ચિત્રો છે, અને પ્રભુનો વિયોગ 1000 ગણો વધી જાય, અને પ્રભુ મૂર્છિત થઈને એ કમળમાં પડે. અને કહેવાય એ કમળ શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નમાં છે. અને જ્યારે એ ચરણોનો આશ્રય આપણે કરીએ અને એ કમળનો સ્પર્શ આપણને થાય તો પ્રભુના વિયોગનો અનુભવ આપણને થાય છે. અને એટલા માટે હિરાઈજી કહે છે કે મેં ઇન ચરણ ન છાડી હો શ્રી વલ્લભ વર વ્રજ ઈશ, જો લો તન મેં શ્વાસ હે તો લો ચરણ ધરો મમ શીશ. અને હરિયાઈજી કહે છે કે ભલે આપ આચાર્ય રૂપે પધાર્યા છો, પણ હું જાણું છું કે આપ કોઈ નહીં, આપ એ જ પ્રભુ છો કે જેણે સારસ્વત કલ્પમાં વ્રજમાં પ્રાગટ્ય લઈને બધી લીલા કરી હતી. અને આપણા આચાર્યો કહે છે કે જેટલી જેટલી લીલા સારસ્વત કલ્પની અંદર ભગવાને કરીને એ બધી લીલા આ કલિકાલમાં આપણા મહાપ્રભુજીએ કરી છે.
બોલે કેવી રીતે? તો કહેવાય કે પ્રભુએ તો પૂતનાને પણ મારી હતી. તો બોલે મહાપ્રભુજીએ બોલે એમણે પણ પૂતનાને મારી છે, એમણે પણ પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. બોલે કેવી રીતે? તો પૂતના એટલે શું? પૂત એટલે પવિત્ર, અને પૂતના એટલે જે પવિત્ર નતા એમનો ઉદ્ધાર મહાપ્રભુજીએ કર્યો. તો પવિત્ર કોણ નતા? જે પ્રભુની સેવાથી દૂર હતા એ પૂત નતા, એટલે કે પૂતના. અને એમને ઠાકોરજીનો સેવા પધરાવી, એમને બ્રહ્મ સંબંધ આપી મહાપ્રભુજીએ પણ પૂતનાનો ઉદ્ધાર કર્યો. જેવી રીતે શકટભંજન લીલા પ્રભુએ કરી અને સંસારની આસક્તિ એ જીવોની પ્રભુમાં કરી, એવી રીતે શ્રી મહાપ્રભુજીએ પણ પ્રભુમાં પ્રીતિ કરાવીને એ જગતમાં રહેલી આસક્તિને મહાપ્રભુજીએ પ્રભુ તરફ વાળી દીધી. અને જે જે લીલાઓ આપણા પ્રભુએ સારસ્વત કલ્પની અંદર કરી છે એ બધી લીલાઓ શ્રી મહાપ્રભુજીએ આ કલિકાલની અંદર કરી છે. અને એટલા માટે કહે, मैं इन चरण छाड़ी हूँ श्री वल्लभ व्रजई. एक साथ है, जो ल्यो तन में श्वास है, तो लो चरण धरो मम शीश श्री वल्लभ. चरण धरो मम शीश श्री वल्लभ. श्री वल्लभ. मैं इन चरणन छाड़ी हो श्री वल्लभ वर व्रज ईश. जो लो तन में श्वास है तो लो चरण धरो मम शीश. અને એટલે કહે કે આ ચરણારવિંદને હું ક્યારેય પણ છોડવા નથી માંગતો, કારણ કે આ ચરણ કોના છે? આ ચરણ કોના છે? તો કહે છે કે સાક્ષાત પ્રભુના તો છે, પણ સાથે સાથે સ્વામિનીજી રૂપ વલ્લભ હોવાને કારણે સ્વામીજીના પણ છે કે નહીં? અને સ્વામીજીના ચરણારવિંદ એ છે, કહેવાય ને કે આપણે બધા મસ્તક પર ધારણ કરીએ છીએ એ શું છે? બોલે પ્રભુના ચરણારવિંદ. પણ પ્રભુ એમના મસ્તક પર ધારણ કરે છે એ શું છે? બોલે સ્વામીજીના ચરણારવિંદ. તો કહેવાય કે વલ્લભના ચરણારવિંદ એટલે શું? બોલે વલ્લભના ચરણારવિંદ એટલે સાક્ષાત સ્વામીજીના ચરણારવિંદ. અને જુઓ, આ સ્વામીજીના ચરણારવિંદ તો એ છે કે જે ચરણારવિંદમાં સ્વયં પ્રભુ પણ પોતાનું મસ્તક ઝુકાવે છે કે નહીં? હા કે ના તો પાડો. હા, જો પ્રભુના ચરણારવિંદ એ છે કે જેમાં બધા જગતના લોકો મસ્તક ઝુકાવે, પણ સ્વામીજીના ચરણારવિંદ એ છે કે જેમાં પ્રભુ પોતાના મસ્તકને ઝુકાવે છે. તો વિચાર કરો, એ ચરણોની મહત્તા કેટલી વધી જાય. પ્રસંગ આવે છે ને કે જ્યારે ગોવિંદ સ્વામી એકવાર શ્રીનાથજીના મંગળાના દર્શન કરવા માટે ગયા, અને શું જોયું કે શ્રીના મંગળાના દર્શન કરવા ગયા તો એમાં શ્રીનાથજીના જે પાગનો છોર છે ને એ ખુલી ગયો છે. અને જ્યાં પાગનો છોર ખુલેલો જોયો અને ગોવિંદ સ્વામીને હસવું આવ્યું અને શ્રીનાથજીને પૂછ્યું કે બાવા આ શું લીલા છે? શ્રીનાથજીએ એટલું જ કહ્યું કે તે મારી ચોરી પકડી છે તો તું જ આવીને આ પેચ ઠીક કરી દે. અને ગોવિંદ સ્વામી સીધા અંદર ઘૂસી ગયા અને શ્રીનાથજીના પાગનો પેચ સવારી દીધો. અને બધા વૈષ્ણવ બેઠા હતા, કહેવા લાગ્યા, જુઓ તો ખરા, ગોવિંદ સ્વામી જેવા વૈષ્ણવ આટલા જાણકાર થઈને અંદર ઘૂસી ગયા અને શ્રીનાથજીના પાગનો છોડ સવારી દીધો. ફરિયાદ વધતી વધતી ગઈ શ્રી ગુસાઈજી પાસે. અને જ્યારે ગુસાઈજી પાસે ફરિયાદ ગઈ અને ત્યારે ગુસાઈજીએ ગોવિંદ સ્વામીને બોલાવ્યા. બધા વૈષ્ણવ બેઠા છે અને ત્યાં ગોવિંદ સ્વામી આવ્યા અને બધાને લાગ્યું કે આજે ગુસાઈજી બરાબરના એમને વળશે. અને ગોવિંદ સ્વામી આવ્યા. શ્રી ગુસાઈજી કહે, ગોવિંદ સ્વામી, જો આ બધા શું ફરિયાદ કરે છે? બોલે શું કહે છે? આ બધા કહી રહ્યા છે કે તમે શ્રીનાથજીના દર્શન ખુલ્લા હતા, સીધા અંદર ઘૂસી ગયા અને શ્રીનાથજીના પાગનો પેચ સવારી દીધો. એવું શા માટે તમે કર્યું? ત્યારે ગોવિંદ સ્વામી આટલું બોલ્યા, કૃપાનાથ, એ તો આપનો લાલો છે અને આપના લાલાની લીલા મારા કરતાં વધારે આપ જાણો છો. અને ગુસાઈજી પણ ખડખડાટ હસી પડ્યા અને ગોવિંદ સ્વામી પણ હસી પડ્યા.
જેટલા વૈષ્ણવ બેઠા હતા વિચાર કરે, અમને તો એમ છે કે ગુસાઈજી વળશે, પણ એ પણ હસી રહ્યા છે અને આ પણ હસી રહ્યા છે, એવું શું થયું? ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે એ થયું એવું કે કાલે ઠાકોરજીએ સ્વામીજીને વચન આપ્યું હતું કે હું આપને શયન પછી મળવા માટે આવીશ, તો આપ યમુનાજીના તટ ઉપર મારી પ્રતીક્ષા કરજો. હવે સ્વામીજી તો સમયસર આવીને ઊભા હતા, પણ અહીંયા મનોરથ હોવાને કારણે દર્શન બંધ થવામાં મોડું થયું, અને દર્શન બંધ થવામાં મોડું થયું અને ઠાકોરજીને પધારતા પણ મોડું થયું. અને જ્યાં મોડું થયું તો સ્વામીજીએ માન કર્યો કે પ્રભુ, હું આટલી વાર સુધી આપની રાહ જોતી રહી, આટલી વાર સુધી પ્રતીક્ષા કરતી રહી, અને આપ પધાર્યા નહીં, જાઓ આપની સાથે નહીં બોલું. અને સ્વામીજી રૂઠીને એક વૃક્ષના ચોતરા ઉપર વિરાજમાન થઈ ગયા. હવે ઠાકોરજી મનાવવાનો પ્રયત્ન કરે છે, પણ રાધાજી માનતા નથી. તો પ્રભુ કહે કે હું રાધાજીને મનાવું તો કેવી રીતે મનાવું? અને ત્યારે પ્રભુને લાગ્યું કે શ્રી મહાપ્રભુજી કહે છે કે જેમ મારા 12 અંગો એ શ્રીમદ ભાગવતના 12 સ્કંધો છે, અને એમાં રાધાજીના માનને મુક્ત કરવું છે, એટલે મુક્તિ લીલા એટલે શું? પ્રભુ કહે મારું મસ્તક. અને રાધાજીના માનને મુક્ત કરવું છે, તો માન મુક્ત ક્યારે થાય? જ્યારે હું મારું મસ્તક રાધાજીના ચરણમાં ઝુકાવું ત્યારે. અને કહેવાય કે રાધાજીને મનાવવા માટે જ્યારે પ્રભુએ પોતાના બંને હસ્ત રાધાજીના ચરણારવિંદ ઉપર પધરાયા, અને પોતાનું મસ્તક જ્યારે રાધાજીના ચરણ ઉપર પધરાયું, અને કુંભનદાસજીએ જ્યારે દર્શન કર્યું, એ તો કહી બેઠા કે જુઓ તો ખરા કેવું અદ્ભુત દ્રશ્ય લાગે છે. રાધાજીના બંને ચરણારવિંદની ઉપર પ્રભુના બંને હસ્ત, અને રાધાજીના ચરણારવિંદની ઉપર પ્રભુનું મસ્તક. અને એવું લાગી રહ્યું છે કે એક સાથે મેં 20 ચંદ્રમા જોયા અને 5 કમળ જોયા. શું જોયું? 20 ચંદ્રમા અને 5 કમળ. બધા કે 20 ચંદ્રમા અને 5 કમળ ક્યાં જોયા? તો કહેવાય કે રાધાજીને મનાવવા માટે જ્યારે એમના બંને ચરણારવિંદ ઉપર પ્રભુએ પોતાના બંને હસ્ત પધરાયા, તો પ્રભુના હાથના નખ અને રાધાજીના ચરણના નખ એવી રીતે ચમકવા લાગ્યા કે જાણે આ નખ નહીં પણ નખ ચંદ્ર હોય. અને રાધાજીના ચરણના 10 નખ અને પ્રભુના હસ્તના 10 નખ એટલે કેટલા ચંદ્રમા થયા? 20. મારું ગણિત બહુ સારું છે અહીંયા રાહુલમાં. અને પાછું 5 કમળ જોયા. અને 5 કમળ કેવી રીતે જોયા? બોલે રાધાજીના 2 ચરણ છે, એની ઉપર પ્રભુના 2 હસ્ત, અને આપનું મસ્તક પણ રાધાજીના ચરણ ઉપર. અને એટલા માટે 5 કમળ જોયા. એનો મતલબ શું? રાધાજીના 2 ચરણ કમલ, એના ઉપર પ્રભુના 2 હસ્ત કમલ, અને એની ઉપર પ્રભુનું મુખ કમળ. કેટલા કમળ થયા? આ 5 કમળ પણ એક સાથે જોયા. બોલે એટલું જ નહીં, 4 જળચર પણ જોયા. શું જોયું? જળચર કોને કહેવાય? જળમાં રહેવાવાળા જીવ. અને કહેવાય કે પ્રભુના મસ્તક જ્યારે રાધાજીના ચરણ ઉપર ઝૂક્યા, તો એમના કર્ણમાં 2 મકરાકાર કુંડલ હતા. મકર એટલે મગર કહેવાય કે ન કહેવાય? જળચર કહેવાય ને. અને કહેવાય રાધાજીના ચરણ એ રસના સાગરની જેમ છે, અને એના ઉપર જ્યારે દ્રષ્ટિ આ મકરાકાર કુંડળોની પડી, અને જેમ મગર જલને જોઈને એમાં તરવા માટે વ્યાકુલ બની જાય, એમ રાધાજીના ચરણારૂપી આ સરોવરને જોઈને પ્રભુના કર્ણમાં રહેલા મકરાકાર કુંડળો વ્યાકુલ બન્યા. અને કહેવાય કે પ્રભુના બંને નેત્રો જ્યારે રાધાજીના ચરણ ઉપર ઝૂક્યા, તેવું લાગી રહ્યું છે કે આ પ્રભુના બંને નેત્ર નહીં પણ ચંચલ 2 માછલા ના હોય, 2 માછલીઓ હોય એવો આકાર લાગે છે. અને માછલી જેમ જલને જોઈને તરવા માટે વ્યાકુલ બને, એમ રાધાજીના ચરણને જોઈને પ્રભુના બંને નેત્રો વ્યાકુલ બને છે. અને જ્યારે પ્રભુએ પોતાનું મસ્તક ઝુકાયું, તો કહેવાય રાધાજીના ચરણના ધારણ કરેલી જે ઝાંઝર છે એની કડી પ્રભુના પાગ ઉપર અટકી ગઈ. અને જ્યારે પ્રભુએ મસ્તક ઊંચું કર્યું, તો આ પાગનો પેચનો છોર ખુલી ગયો. પણ કહેવાનું તાત્પર્ય એવું કે શ્રી વલ્લભ સ્વામીજી રૂપા છે, અને આ ચરણ એવા છે કે જેમાં સ્વયં પ્રભુ પણ પોતાનું મસ્તક ઝુકાવે છે. અને એટલા માટે હીરાજી કહે કે મેં ઇન ચરણન છાડી હોં શ્રી વલ્લભ વર વ્રજ ઈશ. આ વલ્લભ બીજા કોઈ નહીં, એ સાક્ષાત વ્રજમાં પ્રગટેલા એ જ પ્રભુ છે. અને જો લો તન મેં શ્વાસ હે તો લો ચરણ ધરો મમ શીશ.
અને વિનંતી કરે છે કે જ્યાં સુધી આ દેહની અંદર શ્વાસ છે, શ્રી વલ્લભ એક જ વિનંતી કરું છું કે આપના ચરણારવિંદ સદા મારા મસ્તક ઉપર રહે. યા પછી આપના ચરણ જ્યાં સુધી મારા મસ્તક ઉપર રહે ત્યાં સુધી જ મારી શ્વાસો ચાલતી રહે. જે ઘડી આ ચરણ હટે એ ઘડી મારી શ્વાસો પણ બંધ થઈ જાય. શ્રી વલ્લભ સુમિર્યો તબે પર્યો પદારથ હાથ. એમ કહે છે કે શ્રી વલ્લભને છોડીને હું ઘણી જગ્યાએ ભટક્યો કે અહીંયાથી મારા મનની તડપ પૂરી થશે, અહીંયા જઈને મારા મનની ખાલીપો ભરાશે, અહીંયા જઈને મારા મનની ઈચ્છા પૂરી થશે. એમ વિચાર કરીને બધી જગ્યાએ ભટક્યો, ઘણી જગ્યાએ ગયો, પણ એ ન મળ્યું જે મારે જોઈતું હતું. બોલે કેમ? કારણ કે જે મારા મનની અંદર તડપ હતી એ આ જગતના લોકો આપી શકે એમ નહોતા, અને જે આપી શકે એમ હતા એ વલ્લભની પાસે હું જઈ ન શક્યો. અને એટલા માટે કહ્યું કે બહુત દિના ભટકત ફિર્યો કછું ન આયો સાથ, શ્રી વલ્લભ સુમિર્યો તબે પર્યો પદારથ હાથ. કારણ કે જુઓ, પુષ્ટિ જીવોના અંદર એક ખાલીપો ખટકે તો છે. બધું પામ્યા પછી પણ એમ લાગે છે કે કદાચ જે પામવા માટે આપણે આ જગતમાં આવ્યા ને એ હજી વસ્તુ મેળવી શક્યા નથી, એ વસ્તુ હજી આપણે પામી શક્યા નથી. અને આ એક ખાલીપો જ્યારે મનમાં ભટકે છે, આ મનમાં ખટકે છે, તો એ ખાલીપાને ભરવા માટે આપણે અનેક પ્રયત્ન કરીએ છીએ. પણ જેની પાસે આ ખાલીપો ભરવા જઈએ છે, જે જગતની પાસે જઈએ છે, એની પાસે એ વસ્તુ નથી કે જે આપણને આપી શકે. અને જે વલ્લભ આપી શકે એમ છે એની પાસે આપણે જઈ શકતા નથી. અને એટલા માટે અહીંયા હરિરાયજી કહે છે કે મનની અંદર ભટકાવ છે ને એ કેવું છે, પેલા હરણા જેવું કે રણની અંદર જતા હોય અને સામે મૃગજળ દેખાય, અને મૃગજળ દેખાય તો હરણાઓને લાગે બસ આટલું ભાગી લઈશું તો ત્યાં આપણી પ્યાસ મટી જશે. ભાગતા ભાગતા ત્યાં પહોંચ્યા અને શું જોયું? જેટલું દૂર આવ્યા આ જલ એનાથી પણ દૂર ચાલ્યું ગયું. એને લાગે હજી ત્યાં સુધી ચાલ્યા જઈએ તો અમારા અંદરની તડપ પૂરી થશે. ભાગતા ગયા, ભાગતા ગયા, ભાગતા ગયા, અંતે તડપી તડપીને રણમાં તરસ્યા મર્યા. પણ એ ન મળ્યું કે જે પામવા માટે દોડતા હતા. તો એમ આ જેટલા પણ જીવો, જે પુષ્ટિ જીવ છે ને, એ બધા પ્રભુને મેળવવા માટે જગતમાં આવ્યા છે. જગતમાં આવ્યા તો છે, પણ એને ખબર નથી કે મારી અંદરનો જે ખાલીપો છે એને ભરવું કેવી રીતે. એ જાણતા નથી મારા અંદરની જે તડપ છે. સંપત્તિ મળી ગઈ, પ્રતિષ્ઠા મળી ગઈ, પ્રોપર્ટી મળી ગઈ, તો પણ અંદરનો ખાલીપો એમને એમ રહ્યો. કદાચ માનતા હતા પેલું મેળવી લઈશું તો ખાલીપો ભરાશે. વસ્તુઓ મળતી ગઈ પણ ખાલીપો એમને એમ રહ્યો. ત્યારે આપણને લાગે છે કે આ બધું એ નથી કે જે આપણે જોઈએ છે. આ બધી વસ્તુઓ બહાર તો ભેગી થઈ ગઈ, પણ અંદરનો ખાલીપો એમને એમ રહ્યો. અને મારા અંદરનો ખાલીપો કોઈ ભરી શકે એમ છે તો મારા શ્રી વલ્લભ છે. આપી શકે એમ હતું, મને એની જરૂર નથી. અને એટલા માટે બહુત દિના ભટકત ફિર્યો કછું ન આયો સાથ, શ્રી વલ્લભ સુમિર્યો તબે પર્યો પદારથ હાથ. અને જ્યાં દુનિયાની અસમર્થતાનો ખ્યાલ આવ્યો, દુનિયાની પાસે બહુ ભાગ્યા, પણ દુનિયાની પાસે જે આપણને આપવા માટે હતું એ આપણને જોઈતું નહોતું. અને જે આપણને જોઈતું હતું એ આ દુનિયા આપી શકે એમ નથી. જ્યારે એની ખબર પડી ને ત્યારે શ્રી વલ્લભનું સ્મરણ કર્યું. અને જ્યારે વલ્લભનું સ્મરણ કર્યું ત્યારે પર્યો પદારથ હાથ. આ પદારથ હાથ લાગ્યો. કયો પદાર્થ? તો આપણા હિરાયજી કહે કે પુષ્ટિના ચારે પદાર્થ એટલે કે પુષ્ટિ માર્ગીય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એટલે પ્રભુની સેવા, અર્થ એટલે પ્રભુના દર્શન, કામ એટલે પ્રભુના દર્શનની ફરીથી કામના, અને મોક્ષ એટલે ભગવદીઓના વચ્ચે ઘેરાયેલા રહી એમના મુખે ભગવત ગુણગાન સાંભળતા રહેવું. બોલે પડ્યો પદાર્થ હાથ. શ્રીનાથજી, શ્રી સ્વામિનીજી, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી આ ચારે પદાર્થ સહજ થયા જ્યારે શ્રી વલ્લભે કૃપા કરી. પુષ્ટિ માર્ગના પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ એ ચારે સુગમ થયા જ્યારે શ્રી વલ્લભે કૃપા કરી. અને પુષ્ટિ માર્ગી પ્રેમ, સ્નેહ, આસક્તિ અને વ્યસન એ ચારે સિદ્ધ થયા જ્યારે શ્રી વલ્લભે કૃપા કરી. તો એ જ વસ્તુ અહીંયા 10મા
સાખીના અંદર દર્શન કરી આપણને હરિયાજી આગળ 11મી સાખીમાં બતાવે છે કે શ્રી વલ્લભ ભૂતલમાં શા માટે પધાર્યા. ગોલોકધામની અંદર પ્રભુ રાસ ખેલી રહ્યા છે. જોડે સ્વામીજી છે, યમુનાજી છે, આખો લીલા પરિકર છે. અને એટલો આનંદ રાસમાં આવી રહ્યો છે, એટલો આનંદ આવી રહ્યો છે કે પ્રભુની સાથે રાસ ખેલતા ખેલતા માનો આજે બધા વ્રજભક્તોના મનોરથ પૂરા થઈ રહ્યા છે. અને રાસ કરતા કરતા અચાનક સ્વામીજીની દ્રષ્ટિ પ્રભુના ઉપર પડી અને શું જોયું કે રાસ કરતા કરતા પ્રભુનું મુખ અચાનક ગંભીર થઈ ગયું. અને જ્યારે પ્રભુનું મુખ ગંભીર થતા જોયું, સ્વામીજીના મનમાં પ્રશ્ન જાગ્યો કે રાસના સમયમાં તો પ્રભુ પરમ આનંદમાં બિરાજતા હોય, તો અચાનક શું થયું કે મારા પ્રભુનું મુખ ગંભીર થઈ ગયું છે. અને જ્યાં નિત્ય કરતા કરતા સ્વામીજી પ્રભુની ઉપર દર્શન કરે છે, પ્રભુની ઉપર દ્રષ્ટિ કરે છે કે મારા પ્રભુ આ રાસના સમયમાં આટલા ઉદાસ કેમ? આજે શું થયું? કોઈ અપરાધ થયો? પ્રભુને કંઈક પીડા થઈ? શું થયું? પ્રભુનું મુખ ઉદાસ કેમ છે? અને જ્યાં જ થોડી વાર રાસ ચાલ્યો અને જ્યારે સ્વામીજીની દ્રષ્ટિ પ્રભુના ઉપર પડી, શું જોયું કે પ્રભુના આંખો અશ્રુથી ભરાઈ ગઈ છે અને પ્રભુની આંખોમાંથી અશ્રુ બિંદુ ટપકી રહ્યા છે. અને જ્યારે આ દર્શન કર્યું, સ્વામીજીથી સહન ન થયું, રાસ રોકી દીધો અને સ્વામીજી પ્રભુની પાસે આવી એમનો હાથ પકડીને કહેવા લાગે, પ્રભુ આપની આવી દશા ક્યારેય જોઈ નથી. પ્રભુ રાસ કરતા કરતા તો આપ પરમ આનંદમાં બિરાજતા હો, પણ અચાનક પ્રભુ શું થઈ ગયું કે રાસ કરતા કરતા પ્રભુ આપના આંખોમાં અશ્રુ આવી ગયા છે. પ્રભુ કહો તો સહી શું થયું? પ્રભુ કહો તો સહી. સ્વામીજી પૂછતા જાય છે, પણ પ્રભુની દશા એવી નાના બાળકની જેમ થઈ ગઈ છે કે નીચે બેસીને બંને પગના વચ્ચે પોતાનું મસ્તક રાખીને જેમ એક બાળક ધ્રુસકે ને ધ્રુસકે રડે, એવી રીતે આજે પ્રભુ રડી રહ્યા છે. અને આવી રીતે પ્રભુને રદન કરતા સ્વામીજી આજથી પહેલા ક્યારે જોયા નહોતા કે જેમ એક બાળક રડે, પ્રભુ એવી રીતે આપ રડી રહ્યા છો. પ્રભુ શું થયું? કહો તો સહી. પ્રભુ અમારાથી કોઈ અપરાધ થયો? પ્રભુ કોઈએ કંઈક દોષ કર્યો? પ્રભુ કહો તો સહી. આવી રીતે આપ કેમ રડી રહ્યા છો? આવી રીતે પ્રભુ આપને રડતા ક્યારેય નથી જોયા. અને જ્યાં પ્રભુને રડતા જોયા, સ્વામીજીની આંખોમાંથી ચોધાર આંસુ. ને જ્યારે સ્વામીજીને રડતા જોયા, શ્રી યમુનાજી રડે છે. આજે વ્રજના બધા જ ગોપીજનો રડી રહ્યા છે. ને ત્યારે સ્વામીજી પ્રભુના મસ્તક ઉપર હાથ ફેરતા ફેરતા પૂછે, પ્રભુ બતાવો તો સહી, શું થયું? પ્રભુ આપ કેમ રડી રહ્યા છો? પ્રભુ કઈ વસ્તુ આપને પીડા આપી રહી છે? અને ત્યારે પ્રભુની એવી દશા થઈ ગઈ કે પ્રભુ જેટલો બોલવાનો પ્રયત્ન કરે, પ્રભુનું કંઠ અવરુદ્ધ થઈ રહ્યું છે. સ્વામીજી કે પ્રભુ એકવાર કહો તો સહી, આપને શું થયું? પ્રભુ કેમ રડી રહ્યા છો આપ? ને ત્યારે પ્રભુએ કહ્યું, શું બતાવું સ્વામીજી, આજે મને કોઈની યાદ આવી રહી છે. ને ત્યારે સ્વામીજી કહ્યું, પ્રભુ કોની યાદ આવી રહી છે? ને ત્યારે પ્રભુએ કહ્યું કે મારા એ જીવ જે છે તો મારી લીલાના, પણ મારા લીલાથી વિખૂટા પડીને આ સંસારની અંદર ગયા છે અને સંસારમાં જઈને અનેક પ્રકારના દુઃખોને ભોગી રહ્યા છે. મારાથી એમની પીડા સહન થતી નથી. આજે મને એક જીવ જે મારાથી છૂટો પડીને ગયો છે, એનો ચહેરો મને મારા આંખોની સામે દેખાઈ રહ્યો છે. અને મને ચેન પડતું નથી કે જે આ ગોલોકધામની સેવાના અધિકારી છે, એ શા માટે ભૂતલ પર ગયા છે અને ભૂતલમાં અનેક પ્રકારના દુઃખો ભોગી રહ્યા છે. આજે મને એમની બહુ યાદ આવે છે. અને ત્યારે સ્વામીજીએ પ્રભુના મસ્તક ઉપર હાથ રાખતા કહ્યું, પ્રભુ આપ તો કૃપાલુ છો, કરુણા વરુણાલય છો, પણ પ્રભુ ખોટું ન માનશો, પણ જે જીવને આપ યાદ કરી કરીને અહીંયા ગોલોકધામમાં રડો છો, જે જીવ આપનાથી છૂટા પડી ગયા છે, પ્રભુ કે મારાથી છૂટા પડ્યા છે તો પણ મારા જ. સ્વામીજી કહે છે કે પ્રભુ જે જીવોને આપ ગોલોકધામમાં યાદ કરી કરીને રડો છો, એ જીવ તો પ્રભુ આપને પણ ભૂલી ચૂક્યા છે. જેને યાદ કરી કરીને આપ હમણાં રડી રહ્યા છો, એ જીવ આપને ભૂલી ચૂક્યા છે. ને ત્યારે પ્રભુએ કહ્યું કે ભલે મારાથી છૂટો પડ્યો, ભલે મને ભૂલી ગયો, પણ હું એમને નથી ભૂલ્યો, કારણ કે એ મારા છે. હું કેમ કરીને ભૂલી જાઉં? પણ ત્યારે સ્વામીજીએ કહ્યું, પ્રભુ એ જીવ આપનાથી છૂટા પડ્યા, એ જીવ આપને પણ ભૂલી ગયા છે. અને ઓર તો ઓર આપના થઈને એણે પોતાનું મન બીજા જગાએ લગાવી દીધું છે. અને આ વસ્તુ પ્રભુથી સહન ન થઈ.
પ્રભુ કહે કે તું મારાથી વિખૂટો પડ્યો, હું તને નહીં ભૂલું. તું કદાચ મને પણ ભૂલી જાય તો પણ હું તને નહીં ભૂલું. પણ જ્યારે પ્રભુએ જોયું કે તું મને ભૂલીને તારું મન જગતમાં બીજે લગાવે છે, તો આ વસ્તુ પ્રભુથી સહન ન થઈ અને પ્રભુ એ જીવોને ભૂલવા તૈયાર થયા. ને ત્યારે સ્વામીજી વિચાર કરે કે એ જીવ તો પ્રભુથી છૂટા પડ્યા છે, પ્રભુથી અલગ ગયા છે. ને જો પ્રભુ એ જીવોને ભૂલી ગયા તો પછી એમને આ સંસારમાં ડૂબતા કોણ બચાવશે? કદાચ પ્રભુ યાદ કરે તો એ જીવ બચી પણ શકે, પણ જો પ્રભુ ભૂલી ગયા તો એ જીવોને સંસારના સાગરમાં ડૂબતા કોણ બચાવશે? જેમ રામાયણની અંદર પણ આવે, વાનરોએ રામ રામ લખીને પથ્થર પાણીમાં નાખ્યા, પથ્થર તરવા લાગ્યા. ભગવાન રામચંદ્રે વિચાર કર્યો કે હું પણ પ્રયત્ન કરું. એક પથ્થર લીધો અને જ્યાં પાણીમાં નાખ્યો પથ્થર ડૂબી ગયો. ફરી બીજો પથ્થર નાખ્યો, એ પણ ડૂબી ગયો. ત્રીજો પથ્થર નાખ્યો, એ પણ ડૂબી ગયો. સામે ઊભા હનુમાનજી આ દ્રશ્ય જુએ છે. આવ્યા પ્રભુની પાસે અને કહેવા લાગ્યા, પ્રભુ કંઈક ચિંતામાં લાગો છો. પ્રભુ કે ચિંતા તો છે. બોલે શું? બોલે જ્યારે મેં જોયું કે મારું નામ લખીને બધા વાનરોએ પથ્થર નાખ્યા, એ પથ્થર પાણીમાં તરવા લાગ્યા, પણ જ્યારે હું નાખું છું તો પાણીમાં ડૂબી કેમ જાય છે? ને ત્યારે હનુમાનજીએ કહ્યું, પ્રભુ એ પથ્થરોને તો આપના નામનો સહારો મળ્યો માટે ભવસાગરમાં તરી ગયા, પણ જ્યારે ભગવાન કોઈને પોતાનાથી દૂર ફેંકે પછી એને ભવસાગરમાં ડૂબતા કોણ બચાવી શકે? એ પથ્થરોને તો આપનો નામનો સહારો મળ્યો માટે તરી ગયા, પણ જેને આપ પોતાનાથી દૂર કરો એને ભવસાગરમાં ડૂબતા કોણ બચાવી શકે? ને જ્યારે સ્વામીજીએ જોયું કે જો એ જીવોને પ્રભુ ભૂલી ગયા તો પછી એમને પાછે આવવાનો કોઈ આશા ન રહે, પાછે ફરવાની કોઈ સંભાવના ન રહે, તો શું કરું? અને ત્યારે સ્વામીજીએ કહ્યું, પ્રભુ ગમે તેમ પણ એ જીવ આપના છે. જગતમાં જઈને પ્રભુએ ભૂલી ગયા છે કે એ કોણ છે, એનો સંબંધ કોની સાથે છે. જગતમાં રહીને જગતના લોકો જેમ જીવે એમ જીવવા લાગ્યા, જગતના લોકો જેમ વિચારે એમ વિચારવા લાગ્યા, જગતના લોકો માના જ પોતાને એક માનવા લાગ્યા છે. અને એ પ્રભુ જ્યાં સુધી આપના દર્શન નહીં કરે ત્યાં સુધી એમની ખોવાયેલી યાદો પાછી નહીં થાય. જ્યાં સુધી આપને પોતાના નેત્રોથી નહીં નિરખે ત્યાં સુધી એ જાણી નહીં શકે કે પ્રભુ એ જગતના નહીં, એ આપના છે. એ આપના માટે આ જગતમાં જન્મ્યા છે, એ આપની સેવા માટે આવ્યા છે. અને એ પ્રભુ એ અનુભવ કરાવવા માટે આપે પોતે જગતમાં પ્રગટવું પડશે. અને જ્યારે પ્રભુ આપના દર્શન એ જીવ આ સંસારમાં આવીને કરશે ત્યારે એને ખોયેલી યાદો પાછી ફરશે અને ત્યારે આપની સેવા કરશે. ને ત્યારે પ્રભુએ કહ્યું, હું જગતમાં પ્રગટું તો ખરા, પણ મારી એક વિનંતી છે સ્વામીજી. બોલે શું? ત્યારે પ્રભુએ કહ્યું કે મારા જીવોને પાછા મારી સેવામાં લેવા માટે યદિ હું શ્રીનાથજી રૂપે ભૂતલમાં પ્રગટીશ તો હું જગતના લોકોને કહી ન શકું કે મારી સેવા કરો, મારી સેવા આવી રીતે કરો. બોલે હું મારી સેવા કરવાનું કોઈને કહી ન શકું તો હે સ્વામીજી મારી એક વિનંતી આપને છે. બોલે શું? કે જ્યારે હું ભૂતલમાં શ્રીનાથજી રૂપે પ્રગટું તો મારી સેવા શીખવાડવા માટે હે સ્વામીજી આપ શ્રી વલ્લભ રૂપે ભૂતલમાં પ્રગટો અને જગતના જીવોને શીખવાડો કે મારી સેવા કેમ કરીને થાય, મારું સુખ શેમાં છે, મારી સેવાનો પ્રકાર શું છે. અને જ્યારે એ વચન પ્રભુએ આપ્યું અને કહેવાય ત્યારે આ સ્વામીજી રૂપે શ્રી વલ્લભ અને પ્રભુ બંને ભૂતલ ઉપર પ્રગટ્યા. અને એટલે કહે, બહે જાત ભવ સિંધુ મેં દેવી સૃષ્ટિ અપાર, તિનકો કરન ઉદ્ધાર પ્રભુ પ્રગટે પરમ દયાલ. અને એ પોતાની લીલામાંથી વિછુડેલા જીવોને, પોતાની લીલામાંથી વિખૂટા પડેલા જીવોને પાછી પોતાની લીલામાં જોડવા માટે પ્રભુ પોતે પધાર્યા. કારણ કે મારી વાત હું પોતે આવીને કહીશ તો લોકો સુધી પહોંચશે, કોઈને મોકલીશ તો પહોંચી નહીં શકે. અને એ જ પ્રાગટ્યનો વાત અહીંયા 11મી સાખીમાં કરી અને આગળ 12મી સાખીમાં એ જ વસ્તુને આગળ વધારતા કહે છે. જય હો. श्री वल्लभ करुणा करी कली में लियो अवतार. श्री वल्लभ करुणा करी कली
महापतित उद्धार के, महापतित उद्धार के, कीनो यश विस्तार श्री वल्लभ, कीनो यश विस्तार। जय हो। श्री वल्लभ करुणा करी। આગળ હવે આ તરફ। શ્રી વલ્લભ કરુણા કરી, महापतित उद्धार के, महापतित उद्धार के, कीनो यश विस्तार श्री वल्लभ, कीनो यश विस्तार श्री वल्लभ, श्री वल्लभ। બારમી સાખીની અંદર શ્રીરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે ને કહી રહ્યા છે કે શ્રી વલ્લભ કરુણા કરી, કલી में लियो अवतार, महापतित उद्धार के, कीनो यश विस्तार। શ્રીરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી વલ્લભે કરુણા કરી અને આ કલિકાલમાં અવતાર લીધો, અને અવતાર લઈને શું કર્યું તો કહે મહાપતિત ઉદ્ધાર કે, કીનો યશ વિસ્તાર। કહેવાય કે જે મહાપતિત છે એ મહાપતિતોનો ઉદ્ધાર કરીને અને પોતાના યશનો વિસ્તાર કર્યો। બોલે મહાપતિત કોણ? કે જે છે તો બ્રહ્મના અંશ, પણ બ્રહ્મથી વિખૂટા પડેલા આપણે બધા જીવ। બરાબર? આપણે બધા બ્રહ્મના અંશ ખરા કે નહીં? અવાજ આવતો નથી મને। કેટલા લોકોને લાગે છે કે છીએ બ્રહ્મના અંશ? કમથી કમ 6 થી 7 લોકો એ માનવા તૈયાર થયા છે કે આપણે પણ ભગવાનના અંશ છીએ। બરાબર? આ બીજા બધા શું માને છે? ક્યાંથી આવ્યા? ક્યાંથી વિખૂટા પડીને આવ્યા? કયા લોકમાંથી આવ્યા? તો આપણે બધા કોના અંશ છીએ? હા, બોલો તો ખરા। બ્રહ્મના। હવે બ્રહ્મના અંશ છીએ તો શ્રી મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મના અંશ હોઈએ તો અંશીની અંદર જે પણ કાંઈ હોય એ અંશમાં આવે કે ન આવે? હા, તમે એક મઠડી હોય, એ મઠડીનો થોડોક ભાગ લઈને તમે ચાખો તો આખી મઠડીની અંદર જે પણ કાંઈ હતું એ એના થોડા કાળેલા ભાગની અંદર હશે કે નહીં હોય? હા, બહુ સરસ। બીજું, તમે કોઈ પણ પ્રકારની મીઠાઈ લો અને મીઠાઈનો થોડોક ભાગ કાઢીને ચાખો છો તો એ થોડા કાઢેલા ભાગની અંદર એ બધી વસ્તુ હશે કે નહીં કે જે આખા ભાગમાં હોય? હા, બહુ સરસ। ક્યાં ગયા આપણા મનોરથીઓ? તમને કઈ મીઠાઈ ભાવે વધારે? હા, સદભાવના વાળા ક્યાં ગયા? એકાદ જણ બોલો। હા, મોહનથાળ। આ બધા પુષ્ટિજીવો છે એટલે ઢાળો મોહનથાળ ભાવે। બરાબર? હવે મોહનથાળનો થોડો કાળેલો ભાગ હોય તો એ થોડા કાળેલા ભાગની અંદર એ બધી વસ્તુ હશે કે નહીં જે આખા મોહનથાળમાં છે? હા, તો એમ આપણે બ્રહ્મના અંશ છીએ તો આપણી અંદર પણ એ બધું હોય કે ન હોય કે જે બ્રહ્મની અંદર છે? કેમ ડાઉટ લાગે છે તમને?
જેમ એક મોહનથાળનો થોડોક ભાગ તમે કાઢો તો એ થોડા કાઢેલા ભાગની અંદર જેટલી વસ્તુ પેલા મોહનથાળમાં છે એટલી વસ્તુ એના થોડા કાઢેલા ભાગની અંદર હશે કે નહીં હોય? હા, હશે, બરાબર. તો એમ આપણે પણ બ્રહ્મમાંથી છૂટા પડેલા છીએ, તો જેટલી વસ્તુ બ્રહ્મની અંદર હોય, ભગવાનની અંદર હોય, એટલી વસ્તુ જીવમાં હોવી જોઈએ કે ન હોવી જોઈએ? હા, હોવી તો જોઈએ, પણ દેખાતી કેટલું સરસ એક સાથે બધા બોલ્યા. હું ઘણી વાર વિનોદમાં કહેતો હોઉં ને કે બ્રહ્મ કેવા છે, તો કહેવાય આનંદ સ્વરૂપ. કેવા છે બ્રહ્મ? તો એનો અંશ આપણે જીવો પણ કેવા હોવા જોઈએ? એ આનંદ સ્વરૂપના અંશ છીએ તો આપણે કેવા હોવા જોઈએ? હા, આનંદ સ્વરૂપ પણ છીએ કેવા? હું કાયમ કહેતો હોઉં ને, એટલી ચિંતા, એટલા ટેન્શન લઈને ફરતા હોઈએ કે કોઈને નિશ્ચિંત બેસેલો જોઈએ તો એની ચિંતા આપણને થાય, કેવો માણસ છે, કોઈ ચિંતા નથી. અને પછી બે ચાર ટેન્શનની વાત કરે તો આપણને લાગે ના, હવે આપણા જેવો નોર્મલ થયો. તો આપણને લાગે કે બ્રહ્મના અંશ છીએ, ભગવાનના અંશ છીએ, તો જે વસ્તુ અંશીની અંદર છે એ વસ્તુ અંશમાં હોવી જોઈએ, પણ દેખાતું કેમ નથી? તો આપણે ત્યાં કહેવાય ને કે ભગવાનના અંશ છીએ, પણ ભગવાન કોને કહેવાય? કે જેની અંદર આ 6 ધર્મો હોય: ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય. આ 6 ધર્મો જેની અંદર હોય એને કહેવાય ભગવાન. તો આપણે એ ભગવાનના અંશ છીએ. તો જુઓ, આપણા શ્રી મહાપ્રભુજી કહે છે કે જ્યારે બ્રહ્મમાંથી છૂટા પડ્યા ને, તો છૂટા પડતી વખતે સૌથી પહેલા આપણી અંદરથી શું ગયું? બોલે ઐશ્વર્ય ધર્મ. શું ગયું? અને ઐશ્વર્ય ધર્મ ગયું એટલે માણસ ભયભીત થવા લાગ્યો. બાકી ભગવાનનો અંશ હોય તો ક્યારે ભયભીત થાય? પણ ઐશ્વર્ય ગયું, ભયભીત થયો. પછી વીર્ય ગયું એટલે સંસારના બંધનોમાં બંધાયો. યશ ગયો અને ખોટી જગ્યાએ મન ગયું. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી ગયો, દુઃખી થવા લાગ્યો. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન એટલે કે જ્ઞાન ગયું એટલે ભૂલ્યો કે હું કોનો છું અને મારો સંબંધ કોની સાથે છે. અને જ્યારે વૈરાગ્ય ગયો એટલે પ્રભુમાંથી મન હટાવીને સંસારમાં મન લગાવ્યો. કારણ કે આ 6 ધર્મો પ્રભુના આપણી અંદરથી ગયા. હવે એ 6 ધર્મો પાછા જ્યાં સુધી આપણી અંદર ન આવે ત્યાં સુધી આપણે કોનો અંશ છીએ આપણને સમજમાં આવે. જેનાથી ભળતા ધર્મો આપણી અંદર હોય ને, આપણે પોતાને એના સમજીએ. શું કીધું મેં? જરા આ લાઈન રિપીટ કરજો. જેનાથી ભળતા ધર્મો આપણને આપણી અંદર દેખાતા હોય ને, આપણે પોતાને એના અંશ સમજીએ છે. આ લાઈન બોલજો. જેનાથી ભળતા ધર્મો આપણી અંદર દેખાતા હોય, આપણે પોતાને એનો અંશ. તો આપણી અંદર વધારે ભળતા ધર્મો આજકાલ કોના દેખાય છે? પ્રભુના કે જગતના? તો આપણે પોતાને કોનો સમજી બેઠા છીએ? જગતનો. બોલે કેમ? કારણ કે 6 ધર્મો ચાલ્યા ગયા છે. હવે જ્યાં સુધી એ 6 ધર્મો પાછા જાગૃત ન થાય ત્યાં સુધી આપણને એ અનુભવ થાય જ નહીં કે હું પ્રભુનો છું. તો એ 6 ધર્મો પાછા આપણી અંદર કેવી રીતે આવે? તો ઘણી વાર કહેતો હોઉં ને કે પેલા શિષ્યએ ગુરુને કહ્યું કે જા સામે યમુનાજી વહી રહ્યા છે, તું યમુનાજીનું જલ લઈ આવ. એ ભાગતો ભાગતો ગયો અને પોતાની અંજલિમાં જલ લઈને આવ્યો અને કહે, ગુરુજી જો હું જલ લઈ આવ્યો. બોલે શું છે આ? બોલે યમુનાજી છે. બોલે હું કેવી રીતે માનું યમુનાજી છે? બોલે કેમ? યમુનાજીમાં જો કેટલી બધી બોટ તરે છે, આમાં બોટ ક્યાં છે? યમુનાજીમાં તો કેટલા બધા લોકો સ્નાન કરે છે, આમાં લોકો ક્યાં છે? યમુનાજીમાં કેટલા બધા કમળ તરે છે, આમાં કમળ ક્યાં છે? હવે શિષ્ય કહે, ગુરુજી આ અંજલિના જલમાં હું કહું છું કે યમુનાજી છે, પણ આપ કહો છો આમાં બોટ ક્યાં છે? તો આ જલમાં હું આટલી બધી બોટ ક્યાંથી લાવું? આ જલની અંદર આટલા બધા લોકોને ક્યાંથી લાવું? આ જલમાં આટલા કમળ ક્યાંથી લાવું? ગુરુ કહે, હું તો બોટ દેખાય, કમળ દેખાય અને લોકો સ્નાન કરતા દેખાય તો માનું યમુનાજી છે. ત્યારે શિષ્ય કહે, આની અંદર તો એ સંભવ નથી. ગુરુ કે એક ઉપાય છે. બોલે શું? આની અંદર એ બધું આવી ન શકે, પણ એવું કર, આ અંજલિનું જલ લઈ જા અને યમુનાજીમાં ભેળવી દે. અને જ્યાં અંજલિનું જલ લઈ ગયો અને યમુનાજીમાં ભેળવી દીધું તો એ અંજલિના જલ પાસે એ બધું આવી ગયું કે નહીં, કે જે સરિતા પાસે હતું?
તો કહેવાય અંજલિનું જલ એટલે આપણે જીવો, અને એ સરિતા એટલે બ્રહ્મ. આ અંજલિના જલમાં બ્રહ્મના બધા ધર્મો દેખાતા નથી, પણ અંજલિનું જલ જે દિવસે જઈને સરિતામાં ભળી જાય ત્યારે એની અંદર એ બધું પ્રગટ થાય, અને એને જ કહેવાય છે બ્રહ્મ સંબંધ. આ જીવ જઈને પ્રભુ સાથે મળ્યો તો એની અંદર એ પ્રભુના બધા ધર્મો પ્રગટ થવા લાગ્યા, એને કહેવાય બ્રહ્મ સંબંધ. અને શ્રી મહાપ્રભુજીએ શું કર્યું? એ જીવને બ્રહ્મ સંબંધ આપીને મહાપતિત ઉદ્ધાર કે કીનો યશ વિસ્તાર, મહાપતિતોનો ઉદ્ધાર કરીને પોતાના યશનો વિસ્તાર કર્યો. અને મહાપતિત એટલે પ્રભુથી જેટલા દૂર જતા જઈએ એટલા આપણે પતિત કહેવાય. અને આપણે તો પ્રભુથી વિખૂટા પડે હજારો જન્મોનો સમય વ્યતીત થયો છે કે નહીં? અને હજારો જન્મોનો સમય વ્યતીત થયો એટલે મહાપતિત કહેવાયા, મહાવિખૂટા પડેલા, મહાવિયોગી કહેવાયા. અને એટલા માટે અહીંયા હરિયાઈજી કહે છે કે શ્રી વલ્લભ કરુણા કરી કલી મેં લિયો અવતાર और મહાપતિત ઉદ્ધાર કે કીનો યશ વિસ્તાર. અને કેવી રીતે એનો યશ વિસ્તાર કર્યો? બોલે જીવને એની ઓળખ કરાવીને. પેલો પ્રસંગ પછલી છે ને કે પેલું સિંહનું બાળક વિખૂટું પડી ગયું હતું અને જંગલમાં જ્યાં પેલા ઘેંટા બકરાઓ જાય ને એના ટોળામાં ભળી ગયું. અને ઘેંટા બકરાના ટોળામાં ભળી ગયું અને થોડા દિવસ એ સિંહનું બાળક એમની સાથે રહ્યું ને તો એને લાગવા લાગ્યું કે હું પણ આ ઘેંટા બકરા માનું એક છું. જેવી રીતે ઘેંટા બકરા બોલે એવી રીતે સિંહનું બાળક બોલવા લાગ્યું. જેવી રીતે પેલું ઘેંટા બકરાઓ ઘાસ ખાવા જાય તો આ સિંહના બાળકે પણ ઘાસ ખાવાની શરૂઆત કરી દીધી. એમ કરતા કરતા થોડા મહિના વીત્યા અને બાજુના જંગલમાંથી એક સિંહ આવ્યો. અને જંગલની અંદર બધા ઘેંટા બકરા ચણતા હતા, જોડે પેલું સિંહનું બચ્ચું પણ ચરતું હતું. અને જ્યાં પેલો સિંહ દૂરથી આવ્યો અને ગર્જના કરી બધા ઘેંટા બકરા ડરીને ભાગ્યા. અને જ્યાં ઘેંટા બકરા ભાગ્યા પેલું સિંહનું બચ્ચું પણ ભાગ્યું. અને પહેલા સિંહે વિચાર કર્યો કે મને જોઈને ઘેંટા બકરા ભાગે સમજમાં આવે, પણ આ તો સિંહનું બચ્ચું છે, મારા પરિવારનું છે, તો મને જોઈને ઘેંટા બકરાઓની સાથે કેમ ભાગે છે? એને અવાજ લગાવી, એ ઊભો રે. પેલો કે ના, તમે મને મારી નાખશો. અને જ્યાં સિંહ પાછળ પાછળ ભાગ્યો, આગળ આગળ ઘેંટા બકરાઓનો ઝુંડ અને જોડે જોડે પેલું સિંહનું બચ્ચું પણ ભાગ્યું. અને સિંહે કહે કે ઘેંટા બકરાનું જે થવું હોય તો થાય, પણ આ તો મારા કુળનો છે, આ તો મારા વંશનો છે, અને આવી રીતે કેમ ભટકે છે? સિંહ ભાગતો ભાગતો ગયો અને પેલા સિંહના બચ્ચાને પકડ્યો અને પેલું બચ્ચું ધ્રુજવા લાગ્યું, તમે મને મારી નાખશો, તમે ખાઈ જશો. અને ત્યારે પેલો સિંહ કે અરે ભાઈ, તું એ લોકોની જોડે ફરે છે પણ તું એ લોકો માનો નહીં, તું મારા માનો એક છું. તું જંગલમાં ડરી ડરીને જીવવા માટે નહીં, તું જંગલમાં રાજ કરવા માટે જન્મ્યો છું. પેલો કે ના ના, તમે મને ખાઈ જશો, હું તો ઘેંટા બકરાઓ છું. બોલે ના ના, તને ખબર નથી કે તું મારા માનો એક છે. બોલે હું કેવી રીતે માનો? સિંહ એને પકડીને લઈ ગયો નદી કિનારે અને કે તારો ચહેરો જો. બોલે ના ના, મારી નાખશો. બોલે જો તો ખરા. નદીમાં એણે પોતાનો ચહેરો જોયો અને કહે હવે મને જો. એને જોયો. હવે એ લોકોને જો ઘેંટા બકરાઓને. બોલે જોયા. હવે મને બતા, તારો ચહેરો કોની સાથે મળતા આવે છે? કે એની સાથે કે મારી સાથે? બોલે આવે છે તો તમારી સાથે મળતા, પણ હું એટલી દિવસથી એમની સાથે રહેતો હતો, મને તો એવું જ લાગે છે કે હું એ લોકોમાંનું એક છું. ત્યારે સિંહે કહ્યું, જો સામે શું છે? બોલે ઘણા બધા શિયાળ ઊભા છે. તને બીક લાગે છે? બોલે બહુ બીક લાગે, એ તો મને ખાઈ જશે. ત્યારે સિંહે કહ્યું, જો તું આટલા સમયથી ઘેંટા બકરાઓની અંદર રહીને તું ભૂલી ગયો છું કે તું જંગલમાં ડરી ડરીને જીવવા માટે નહીં, તું તો જંગલમાં રાજ કરવા માટે આવ્યો છું. જો જેમ હું ગર્જના કરું ને એ રીતે ગર્જના કર. બોલ જોરથી, જોરથી ગર્જના કર. અને જ્યાં પેલું સિંહનું બચ્ચું બોલવા જાય તો આટલા દિવસથી ઘેંટા બકરાઓની વચ્ચે રહીને પોતાની અવાજ ભૂલી ગયો હતો. અને જ્યાં સિંહ કે અવાજ કર તો પેલું મેં બોલવા લાગ્યું. સિંહ કહે કે જો આ ઘેંટા બકરાઓની જોડે વધારે રહ્યો અને એમની ભાષા શીખી ગયો છે. તારી ભાષા આ નથી, તારી અંદર છુપાયેલા એ સિંહને જગાવ, તારી અંદર રહેલા એ સિંહને જગાવ. અને જ્યાં પેલા સિંહે એને લલકાર્યો અને અંદર રહેલો પેલો સિંહનો એક આત્મા જાગ્યો અને જ્યાં એને ગર્જના કરી તો જે શિયાળો ત્યાં ઊભા હતા ડરીને ભાગ્યા એ લોકો. અને ત્યારે સિંહે કહ્યું, જો તું આ જંગલમાં ડરી ડરીને જીવવા માટે નહીં, તું તો આ જંગલમાં રાજ કરવા માટે આવ્યો છું. અને ત્યારે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું. તો કહેવાય કે આપણી દશા પણ કેવી છે તો સિંહના બાળકો
પણ ઘેટા બકરાઓની વચ્ચે રહીને એમની જેમ બોલતા શીખી ગયા, એમની જેમ રહેતા શીખી ગયા અને એમના માના પોતાને એક માનવા લાગ્યા. પણ જ્યારે શ્રી વલ્લભરૂપી સિંહ પધાર્યા અને એણે આવીને આપણને કહ્યું કે તમે આ જગતમાં ડરીને જીવવા માટે નહીં, તમે તો આ જંગલમાં રાજ કરવા માટે આવ્યા છો. તમારો સંબંધ આ લૌકિક લોકો સાથે નહીં, તમારો સંબંધ તો શ્રી ગોવર્ધન ધરણ સાથેનો છે. અને કોનો સંબંધ તમારી સાથે છે, જ્યારે એને જાણશો પછી આ જગતમાં ક્યારે પણ તમારું મન વિચલિત નહીં થાય. અને પોતાના જીવોને પોતાના મૂળ સ્વરૂપનો પરિચય કરાવીને પ્રભુની સાથે આપણા શ્રી વલ્લભે જોડ્યા. અને એટલે કહ્યું કે મહાપતિત ઉદ્ધાર કે કીનો યશ વિસ્તાર. અને મહાપતિતોનો ઉદ્ધાર કરીને પોતાના યશનો વિસ્તાર કર્યો. અને યશનો વિસ્તાર પણ કર્યો કેવી રીતે? આપણે ગિરાધરાષ્ટકમ પણ બોલીએ છીએ ને, તેમાં શું કહીએ છીએ કે ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. શ્રી મહાપ્રભુજી શું કહે છે કે પ્રભુએ દૂધ દહીંની ચોરી કરીને પોતાના યશનો વિસ્તાર કર્યો. હવે ચોરી કરીએ તો યશ ઘટે કે યશ વધે? શું લાગે છે? તમે ક્યાંક જઈને ચોરી કરો તો તમારો યશ ઘટે કે યશ વધે? પણ અહીંયા મહાપ્રભુજી શું કહે છે કે આપણા પ્રભુએ શું કર્યું? વ્રજના અંદર ઘરમાં જઈને દૂધ દહીંની ચોરી કરીને પોતાના યશનો વિસ્તાર કર્યો. તો ચોરી કરવાથી યશ ઘટતો હોય કે વધતો હોય? હા, બાજુવાળાને પૂછીને જવાબ આપો તો છૂટ છે. ચોરી કરીએ તો યશ વધે કે ઘટે? વધે, ઘટે. પણ અહીંયા મહાપ્રભુજી કહે છે કે દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. દૂધ દહીંની ચોરી કરીને યશનો વિસ્તાર કર્યો. તો બોલે યશ કેવી રીતે વધાર્યું? તો મહાપ્રભુજી કહે છે કે ભગવાન જ્યારે ગોપીઓના ઘરમાં એમનું માખણ ચોરવા જાય છે તો આ માખણ નહીં, એમનું સુકોમલ મન છે જે ચોરવા માટે જાય છે. અને ગોપીઓ ના પાડે છે કે પ્રભુ આપ અમારું મનરૂપી માખણ ચોરી ન કરો. બોલે કેમ? એમાં આજે કામ છે, ક્રોધ છે, મોહ મદ મત્સર છે, એ આપને લાયક નથી, એનો સ્વીકાર આપ ન કરો. તો પણ પ્રભુ જોઈને એમનું મનરૂપી માખણ ચોરે અને પછી કહે કે તું શુદ્ધ થાય, પવિત્ર થાય, પછી અપનાવું. એ તો મર્યાદા છે. પણ જેવી છે એવો સ્વીકાર કરું, એ જ પુષ્ટિની વિલક્ષણતા છે. અને જીવ જેવા છે એવા સ્વીકારીને શ્રી મહાપ્રભુજી કહે પ્રભુએ પોતાના યશનો વિસ્તાર કર્યો છે. અને એટલા માટે જુઓ તો ખરા, વલ્લભ ચિતવન બેન વલ્લભ છાડ ઓર રહી ભજે તો ફૂટ જાઓ દો નૈન. શ્રીરાય મહાપ્રભુજી કહે છે કે વલ્લભનું રટન કરતા વલ્લભનું ચિંતન કરતા મારા નૈન અને મારી વાણી બંને મારા કયામાં રહ્યા નથી. બંને શ્રી વલ્લભમય થઈ ગયા છે. અને વલ્લભમય થઈ ગયા હોવાને કારણે હવે મારા મને પણ એ પ્રતિજ્ઞા કરી લીધી છે કે એ નૈનો દ્વારા શ્રી વલ્લભ સિવાય જો મેં કોઈને જોયા છે તો એ જ ઘડીએ મારા નેત્ર ફૂટી જાય. અને એટલે કહ્યું કે વલ્લભ વલ્લભ કહત હો વલ્લભ ચિતવન બે. વલ્લભ ચિતવન બે વલ્લભ છોડે ઓ રહી ભજે. ફૂટ જાઓ દો નૈન શ્રી વલ્લભ. ફૂટ જાઓ દો નૈન શ્રી વલ્લભ. હમિંગ બહુ જ હમિંગ થાય છે. બોલે કૃષ્ણ કનૈયા. શ્રી વલ્લભ વલ્લભ કહત હો વલ્લભ ચિતવન બેન શ્રી વલ્લભ છાડ ઓર રહી ભજે તો ફૂટ જાઓ દો નૈન.
એમ કહે છે કે વલ્લભ વલ્લભ કરતા કરતા મારું ચિત્ત મારી વાણી બંને શ્રી વલ્લભમય થઈ ગયા છે. અને વલ્લભને છોડીને યદિ આ નયનો કોઈને જુએ અને વલ્લભને છોડીને આ વાણી કોઈનું નામ લે તો હરિરાયજી કહે છે કે એ જ ઘડીએ મારા નેત્ર હંમેશા માટે ફૂટી જાય. જુઓ અહીંયા કહ્યું શું કે વલ્લભ વલ્લભ કહતો હો વલ્લભ ચિતવન બેન. શ્રી વલ્લભ વલ્લભનું રટન કરતા કરતા મારી વાણી અને મારી દ્રષ્ટિ બંને વલ્લભમય થઈ ગઈ છે. અને વલ્લભને છોડીને યદિ આ મન ઓર કોઈને ભજે તો હરિરાયજી કહે છે કે એ જ ઘડી મારા બંને નેત્રો ફૂટી જાય. હવે આપણને ઘણીવાર લાગે કે અહીંયા હરિરાયજી કહે છે કે વાણી નામ લે વલ્લભનું અને વલ્લભ સિવાય કોઈનું રટન કરે અને આ મન પણ વલ્લભ સિવાય કોઈનું રટન કરે તો એ જ ઘડીએ મારા બંને નેત્રો છૂટી જાય. કારણ કે આપણા રસિક ભક્તો પણ કહે ને કે પ્રિયતમ છબી નયનન બસી પર છબી કહા સમાય ભરી સરાહ રહીમ લખી પથિક આપ મુડ જાય. એમ કહે છે ને કે જો જેને નયનોમાં બસાયા હોય ને, જ્યારે પ્રેમ થયો હોય ત્યારે પ્રિયતમની ઝલક એના નયનોથી મળે છે. અને જ્યારે નયનોમાં વસાયેલા હોય તો કોઈ પણ દૂષણો જ્યારે આપણી અંદર પ્રવેશ કરે છે તો ક્યાંથી પ્રવેશ કરે છે? બોલે આપણા નયનોમાંથી. ક્યાંથી? અને જેમ તમે કોઈ તીર્થયાત્રા કરવા ગયા હોય અને તીર્થમાં પરિભ્રમણ કરતા કરતા જતા હો, તમારે કોઈ ધર્મશાળા રાખવી હોય પણ દરેક ધર્મશાળાની બહાર હાઉસફુલનું બોર્ડ લખેલું હોય તો તમે અંદર ઇન્ક્વાયરી કરવા જાઓ? હા કે ના તો પાડો. યદિ એ હાઉસફુલનું બોર્ડ ધર્મશાળાની બહાર લખ્યું હોય તો તમે ઇન્ક્વાયરી કરવા જતા નથી. ઇન્ક્વાયરી કરવા ત્યારે જાઓ બહાર પાટિયું લાગ્યું ન હોય તો જેમ કોઈને પ્રેમ શ્રી વલ્લભથી થયો હોય તો એની ઝલક ક્યાં મળે? બોલે એના નયનોમાં. અને કહેવાય જેટલા પણ દૂષણો આપણી અંદર પ્રવેશ કરે છે, પ્રવેશ ક્યાંથી કરે છે? બોલે નયનોના દ્વારા. ક્યાંથી? પણ જ્યારે એ દૂષણો પ્રવેશ કરવા જાય અને આપણા નયનોમાં શ્રી વલ્લભના દર્શન થાય ત્યારે એને લાગે કે અહીંયા હાઉસફુલનું બોર્ડ લાગેલું છે, માટે અંદર ઇન્ક્વાયરી કરવાની જરૂર. આ બધા દૂષણો અંદર ઇન્ક્વાયરી કરવા આવે છે એટલા માટે, કારણ કે આપણા પ્રિયતમ નયનોથી ઝલકતા નથી એટલા માટે. અને માટે કહ્યું કે શ્રી વલ્લભ વલ્લભ કહત હો વલ્લભ ચિતવન બેન. શ્રી વલ્લભ વલ્લભનું રટન કરતા કરતા કહેવાય ને જ્યારે પ્રેમ થાય ને તો આ બે વસ્તુ આપણા કયામાં ન રહે. બોલે કેમ? જ્યારે પ્રેમ થયો તો આપણા નયન પણ આપણા કયામાં ન રહે, આપણી દ્રષ્ટિ પણ આપણા કયામાં ન રહે અને આપણું મન પણ આપણા કયામાં રહે. કેટલી વસ્તુ કયામાં ન રહે? કઈ કઈ? જ્યારે પ્રેમ થાય ત્યારે કહ્યું કે આપણી દ્રષ્ટિ આપણા કયામાં ન રહે. જ્યારે પ્રેમ થાય ત્યારે આપણી વાણી આપણા કયામાં ન રહે અને પ્રેમ થાય ત્યારે આપણું મન પણ આપણા કયામાં ન રહે. અને જ્યારે પ્રેમ થયો હોય દ્રષ્ટિને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરીએ પણ કાબૂમાં ન રહે, વાણીને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરીએ વાણી કાબૂમાં ન રહે. લાખ પ્રયત્ન કરીએ, લાખ યત્ન કરીએ કે પ્રિયતમનું નામ મુખ પર ન આવે, પણ એવી દશા થઈ જતી ગોપીઓની કે મહી વેચવા જતી અને કોઈ માધવલો કહીને પ્રિયતમનું નામ બોલીને આવતી હતી. અને કહેવાય ને કે એ તો પ્રેમની પરાકાષ્ઠા છે કે જ્યારે પ્રેમ થાય ત્યારે વાણીથી લાખ છુપાવવાનો પ્રયત્ન કરીએ પણ પ્રિયતમનું નામ વાણીથી પ્રગટ થઈ જ જાય છે. કોઈ શાયરે પણ કહ્યું છે ને કે ખુદા કરે કે મોહબ્બત મેં યે મકામ આए, खुदा करे के मोहब्बत में ये मकाम आए, किसी का नाम लूं और लब पे तुम्हारा नाम आए. એવી દશા થઈ જાય કે ઓર કોઈને બોલાવવા જઈએ ને તો પણ વાણીથી એનું નામ આવે તો માનવું કે આ વાણી પણ એને સોંપી દીધી છે. અને એટલે હિરાયજી કહે કે શ્રી વલ્લભ વલ્લભ કહત હો વલ્લભ चितवन बैन और श्री वल्लभ छाड़ और ही भजे तो फूट जाओ दो नैन. बोले आ नैनो दर्शन करे तो मात्र वल्लभ ना करे, આ વાણીથી નામ નીકળે તો માત્ર મારા વલ્લભનું, અને આ મન ચિંતન કરે તો માત્ર વલ્લભનું ચિંતન કરે. જો વલ્લભ સિવાય આ મન યદિ અન્યત્રનું ચિંતન ક્યારેક કરી લે
તો હે વિધાતા એવી કૃપા કરો કે મારા નેત્ર એ જ ઘડીએ ફૂટી જાય, કારણ કે આ નેત્રો ઉપર એના સિવાય કોઈનો અધિકાર નથી. જેમ પ્રભુના વિયોગમાં પેલી ગોપીઓ તડપતી પ્રભુને શોધતી હતી, પ્રભુ રાસમાંથી અંતર ધ્યાન થયા છે, અને ગોપીઓ જ્યારે પ્રભુને ગોતતી જતી હતી અને મૂર્છિત થઈને ગોપી પડી ગઈ. અને જ્યારે મૂર્છિત થઈને ગોપી પડી ગઈ અને કહેવાય ને કે મૃતદેહની જેમ એનો દેહ પડ્યો છે, આકાશમાં કાગડાઓ મંડરાવા લાગ્યા, અને કાગડાઓ ઉડતા નીચે જ્યારે આવવા લાગ્યા કે હમણાં મરી જશે અને આને નોચીને ખાઈ જશું. અને જ્યારે કાગડા નીચે આવવા લાગ્યા ત્યારે ગોપીએ એક વિનંતી કાગડાને કરી કે હે કાગડા, તું આવીને મારા દેહને ખાવા માટે આવી રહ્યો છે, પણ તને એક વિનંતી હું કરીશ, હે કાગડા, તારે આવું હોય તો આવો, નોચીને મારા દેહને ખાઈ લેવું હોય તો ખાઈ લેજે. કાગા સબ તન ખાઈયો, ચુન ખાઈયો માંસ. એ કાગડા, તને ચાહે તો મારા રોમ ને ખાઈ લેજે, મારા બોટીને ખાઈ લેજે, પણ એક કૃપા કરજે, આ બે નૈનોને ન ખાતો, કારણ કે આ બંને નૈનોમાં આજે પણ મારા પ્રિયતમના દર્શનની લાલસા છે. મારા દેહને ખાઈ લેજે, પણ આ બે નૈનોને રહેવા દેજે. ને ત્યારે પેલા કાગડાએ કહ્યું, જો ગોપી, હું તારા દેહને નહીં, હું તો તારા નૈનોને ખાવા માટે આવ્યો છું, કારણ કે તારી અંદર રહેલા આ બંને નેત્ર, એ નેત્ર નહીં, એ તો કૃષ્ણના દર્શનની લાલસા છે, એ તો કૃષ્ણ દર્શનની તડપ છે. અને તારી પાસેથી મારે બીજું કાંઈ નહીં. ગોપી પાસેથી બીજું શું મળે? ગોપી પાસેથી મળે તો કૃષ્ણ દર્શનની લાલસા મળે, કૃષ્ણ દર્શનની તડપ મળે. અને હું તો તારા નેત્ર નહીં, આ કૃષ્ણ દર્શનની તડપ મેળવવા માટે આવ્યો છું. ને ત્યારે ગોપીને લાગ્યું કે આ મારા નેત્રોને જ ખાવા માંગે છે. અને ત્યારે ગોપી હાથ જોડીને એક કાગડાને વિનંતી કરી કે હે કાગડા, જે મારા બંને નેત્રો મેં મારા પ્રિયતમના દર્શન માટે રાખ્યા હતા, પણ તું પણ એ જ બંને નેત્ર ખાવા માંગે છે, તો એક વિનંતી તને કરીશ, ચાહે તો મારા નેત્રને ખાઈ લેજે, ચાહે તો મારા નેત્રોનો આહાર કરી લેજે, પણ એક કૃપા કરજે, જે ઘડીએ મારા દેહમાંથી તું નોચીને મારા બંને નેત્રોને બહાર કાઢે. સૌથી પહેલા ઉડતો તું એ દેશ જજે જ્યાં મારા પ્રિયતમ વસેલા હોય, ને સૌથી પહેલા આ બંને નેત્રો દ્વારા મને મારા પ્રિયતમના દર્શન કરાવી દેજે, અને પછી ચાહે તો મને ખાઈ લેજે, તો મને જરા પણ શોક નહીં થાય, કારણ કે જેને જોવા માટે આ નૈનોને ધારણ કર્યા છે એ પ્રિયતમના દર્શન મને થઈ જાય, પછી ચાહે તો ખાઈ લેજે. અને એ જ અવસ્થા શ્રી હિરાય મહાપ્રભુજીની છે. અને એ જ વાત કરતા કહે કે શ્રી વલ્લભ કહત હો, વલ્લભ ચિતવન બેન, શ્રી વલ્લભ છાણ ઓર હી ભજે તો ફૂટ જાઓ દો નૈન. અને એટલે તો કહેવામાં આવ્યું છે ને, ચરણ લગ્યો ચિત્ત મેરો, શ્રી વલ્લભ ચરણ લગ્યો ચિત્ત મેરો. શ્રી વલ્લભના ચરણોમાં જ્યારે ચિત્ત લાગે છે, એવા બેઠા હશે અને કોઈક વૈષ્ણવે આવીને પૂછી લીધું કે સુંદરદાસ, મહાપ્રસાદ કેવો છે? અને બોલી ગયા, અતિ સુંદર, અતિ સુંદર, અતિ સુંદર. બધા લોકો કહેવા લાગ્યા, સુંદરદાસ, તમારું વ્રત આજે તૂટી ગયું, તમારું વ્રત ખંડિત થયું. બોલે કેમ? તમે તો સુંદર શબ્દનો ઉપયોગ મહાપ્રભુજી સિવાય ક્યાંય કરતા નતા, પણ જ્યારે પૂછ્યું કે મહાપ્રસાદ કેવો છે, અને તમે કહ્યું અતિ સુંદર, અતિ સુંદર. ને ત્યારે સુંદરદાસજીની આંખોમાં આંસુ આવ્યા. એ કહે, તમે શું પૂછી રહ્યા છો? મને એનું ભાન નહીં, હું ક્યાં બેઠો છું એનું ભાન નહીં. જ્યારે મહાપ્રસાદ લેવા બેઠો હતો ત્યારે મારું ચિત્ત તો એ વિજયનગરના દરબારમાં હતું, જ્યારે મહાપ્રભુજીએ મોટા વિદ્વાનોને પરાસ્ત કરી દીધા છે. એ રાજા કૃષ્ણદેવ રાય આપનો કનકાભિષેક કરી રહ્યો છે અને બધા આપનો જય જયકાર કરે છે. ને ત્યારે આપે પૂછ્યું કે કેવું લાગ્યું? અને ત્યારે મેં કહ્યું કે શ્રી વલ્લભનું સ્વરૂપ મને અતિ સુંદર લાગ્યું, અતિ સુંદર લાગ્યું. કારણ કે ચિત્ત જ્યાં છે, ચિંતન પણ એનું જ થાય. પ્રયત્ન કરજો કે આ દુનિયા જ્યારે જુએ છે ત્યારે તમને જુએ છે, પણ જ્યારે તમે પોતાને જુઓ છો તો શેમાં જુઓ છો? શેમાં? દર્પણમાં. તો આ દુનિયા તમને જ્યારે જુએ છે તો તમે જેવા છો એવા જુએ છે, પણ જ્યારે તમે તમને જુઓ છો તો જેવા છો એવા જુઓ છો કે તમારું પ્રતિબિંબ જુઓ છો? ફરી એકવાર, તમે જ્યારે બીજાને જોતા હો તો જેટલા સ્પષ્ટ તમે બીજાને જોઈ શકો એટલો સ્પષ્ટ તમે પોતાને જોઈ શકો છો?
કારણ કે બીજાને તમે ડાયરેક્ટ આંખોથી જુઓ છો, પણ જ્યારે પોતાને જુઓ છો ને તો દર્પણમાં જુઓ છો, અને જ્યારે દર્પણમાં જુઓ છો તો તમે તમને જુઓ છો કે તમારું પ્રતિબિંબ, તમારું રિફ્લેક્શન. તો કહેવાય કે વ્યક્તિએ ક્યારેય પણ પોતાને જોયો નથી, હંમેશા પોતાનું પ્રતિબિંબ જોયું છે. તો વ્યક્તિ એવી ખોજમાં હોય છે કે આ જીવનમાં મને કોઈ એવો મળે કે જેની અંદર હું પોતાને જોઈ શકું. જ્યારે હું એને જોઉં તો એના નયનોમાં હું પોતાને જોઉં, જ્યારે હું જોઉં તો એના સ્વરૂપમાં હું પોતાને જોઈ શકું. અને એવો કોઈ આ જગતમાં મળે તો માનવું કે આપણને સ્નેહ થયો છે. અને જુઓ, બીજી વાત કહી દઉં, અહીંયા શું કહ્યું છે કે શ્રી વલ્લભ છાણ ઓર રહી ભજે તો ફૂટ જાઓ દો નૈન. કે શ્રી વલ્લભને છોડીને યદि આ મન, આ વાણી ઓર કોઈને ભજે તો મારા બંને નયનો ફૂટી જાઓ, એમ વાત કરે છે શ્રી હરિરાય મહાપ્રભુજી. હવે જુઓ, નયનો કહેવાય ને કે ભજે કોણ? બોલે મન. હવે મન કોઈનું સ્મરણ કરે તો અહીંયા હરિરાયજી સજા આપવાની વાત કોને કરે છે? હા, ફૂટ જાઓ દો, તો સજા કોને આપી? હવે સ્મરણ કોણ કરે છે? સજા કોને મળે છે? એવું ચાલે? જે ગુનો કરે એને સજા મળવી જોઈએ કે ન મળવી જોઈએ? પણ અહીંયા ગુનો કરે છે કોઈ ઓર અને સજા આપે છે કોઈ ઓરને. બોલે શાના માટે? હું હમણાં જ ક્યાંક કહેતો હતો એક જગ્યાએ કે જ્યારે ગુનો કરે છે મન, પણ સજા નૈનોને કેમ મળે છે? કારણ કે જ્યારે પ્રેમ કરે છે તો કોણ કરે છે? સૌથી પહેલા નૈનો કરે છે કે નહીં? અને સૌથી પહેલા જ્યારે દૂષણોને પણ મનમાં લાવે છે તો કોણ? બોલે આ નૈનો. હું ઘણી વાર કહેતો હોઉં છું ને, હમણાં જ ક્યાંક કહેતો હતો હું કે એક વ્યક્તિ જ્યારે એક આંબાના બગીચામાં ગયો અને એવા સુંદર તાજા તાજા આંબા લટકતા હતા, તો એ આંબાને જોયું કોણે? શેના વડે જોઈએ આંબો આપણે? આંખો વડે. અને જ્યારે આંખોએ આંબાને જોયા, પણ આંખો ચાલીને જઈ શકતી નથી, માટે ચાલીને ગયા કોણ? ફરી એક વાર, જોયું કોણે? જે જુએ છે એ જઈ શકતો નથી, માટે જોયું આંખોએ, પણ ગયું કોણ? હવે જે પગ ત્યાં ગયા એ પકડી શકતા નથી, તો આંબાને પકડ્યો કોણે? હવે જે જુએ છે એ જઈ શકતો નથી, જે જાય છે એ પકડી શકતો નથી, પકડ્યા હાથે, પણ જે પકડે છે એ ખાઈ શકતો નથી, તો ખાયું કોણે? હવે ખાયું મુખે, પણ જેણે ખાધું એણે રાખ્યું નહીં, આપ્યું કોને? તો જેણે જોયું એ ગઈ ન શક્યો, ગયો પગ. જે ગયા એ પકડી ન શક્યા, પકડ્યા કોણે? બોલે હાથે. જેણે પકડ્યું એ ખાઈ ન શક્યું, ખાધું કોણે? બોલે મુખે. જે ખાધું એ રાખ્યું ન શક્યું, રાખ્યું આપ્યું કોને? પેટને. પણ ત્યાં જ બગીચાનો માલિક આવ્યો અને આને આંબા ખાતા જોયો તો એક લાકડી લઈને જોરથી લાકડી મારી પીઠ ઉપર. હવે જો જગતનો અન્યાય જો કેવો થાય! સૌથી પહેલા જોયું કોણે? આંખોએ. ગયા કોણ? તોડ્યું કોણે? ખાતું કોણે? આપ્યું કોને? અને માર કોને પડી? માર પડી પીઠને. પણ જ્યારે પીઠને માર પડી તો આંસુ ક્યાંથી આવ્યા? હવે જુઓ, આંખોએ જોયું, પગ ગયા, હાથે તોડ્યું, પણ તોડ્યું એને રાખ્યું નહીં, આપ્યું મુખને. મુખે ખાધું, પોતે રાખ્યું નહીં, આપ્યું પેટને. પેટને આપ્યું, પણ માર ખાવો પડ્યો પીઠને. અને લાકડી પડી પીઠમાં, પણ આંસુ નીકળ્યા આંખમાંથી. બોલે કેમ? જેણે સૌથી પહેલા જોયું એણે જ ભોગવવું પડે. તો એમ પ્રભુના દર્શન પણ સૌથી પહેલા કોણે કર્યા? બોલે નૈનોએ. એટલે જ્યારે પ્રેમની અંદર પીડા થાય ત્યારે રડે છે કોણ? આ આંખો. કારણ કે જે જુએ છે એને ભોગવવું પડે. શ્રી વલ્લભ વર કો બિસારી કે નૈનન નિરખે ઓર. શ્રીરાય મહાપ્રભુજી કહે છે કે ધૂલ પડો એ બદનમાં કે જેનું ચિત્ત ઠેકાણે નથી. હવે જુઓ, સૌથી પહેલા જ્યારે કોઈ વ્યક્તિને તમે મળો તો સૌથી પહેલા કોને જુઓ? એ વ્યક્તિમાં શું જુઓ? એનું સ્વરૂપ જુઓ કે ન જુઓ? હા, તો જ્યારે તમને કોઈ વ્યક્તિ મળે, એવા સરસ કપડાં પહેર્યા હોય, એવું સરસ એનું સ્વરૂપ હોય, એવી એની સુંદરતા હોય,
પણ જ્યારે તમે વ્યક્તિને મળો તો એવા સુંદર વસ્ત્ર, એવું સરસ એનું સ્વરૂપ, એવી સુંદરતા, આ બધું જુઓ, પણ જ્યારે વાત કરો ત્યારે ખબર પડે કે એનું ઠેકાણે, હા, હમણાં છૂટીને આવ્યો છે, અને એ પણ રજા ઉપર, પરમાનન્ટ નહીં. અને જ્યારે આ ખબર પડે તો પછી તમને ખબર પડી જાય ને કેટલામાં છે. હા કે ના તો પાડો. પહેલા સ્વરૂપ જુઓ, પછી સુંદરતા જુઓ, પછી દેખાવ જુઓ. પણ ગમે તેવું સારું સ્વરૂપ હોય, ગમે તેવો સારો દેખાવ હોય, ગમે તેવા સારા વસ્ત્ર પહેર્યા હોય, પણ ચિત્ત ઠેકાણે ન હોય તો એની મહત્તા રહેતી નથી. તો અહીંયા હિરાયજી કહે છે કે ધૂર પરોવા બદન મેં, પ્રભુએ મનુષ્યનો દેહ આપ્યો, સરસ સ્વરૂપ આપ્યું, સારો સુંદરતા આપ્યું, બધું આપ્યું, સારું જ્ઞાન પણ આપ્યું, પણ યદિ વલ્લભના ચરણોમાં ચિત્ત નથી તો મનુષ્યનો દેહ મળી, વૈષ્ણવનો દેહ મળીને પણ ચિત્ત ઠેકાણે નથી, એમ કહેવાય. અને એટલા માટે કહ્યું કે ધૂર પડોવા બદન મેં, જાકો ચિત્ત નહીં ઠોર. એ દેહ ઉપર ધૂલ પડો કે જેનું ચિત્ત ઠેકાણે નથી. और वल्लभ वर को बिसारी के नयन निरीखे और, અને હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભને છોડીને અન્યને નિરખે છે તો માનો એનું ચિત્ત ઠેકાણે નથી. અને જુઓ, આ ચિત્તને ઠેકાણે રાખવું હોય તો પહેલો ઉપાય શું કે આપણો દેહ એના સાનિધ્યમાં રહેવા લાગે. જો આ મન શું છે? બોલે તીર છે. અને શરીર શું છે? બોલે ધનુષ છે. તમારે તીર યદિ નિશાના ઉપર લગાવવું હોય તો સૌથી પહેલા શું સ્થિર રાખવું પડે? ધનુષ રાખવું પડે કે નહીં? અને ધનુષ સ્થિર હોય તો તીર જઈને નિશાના ઉપર લાગે છે. તો કહેવાય કે જ્યારે દેહ વલ્લભની ટહેલમાં રહે ત્યારે જઈને આ ચિત્ત પણ એના ટહેલમાં સ્થિત થાય. પણ અહીંયા હિરાયજી કહે છે કે નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દૃષ્ટા સુબોધની નરાધિરાધિકા નાથો વૃથા તજન્મ ભૂતલે. શહેરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જુઓ, ખાલી બ્રહ્મ સંબંધ લઈ લીધું અને પોતાને નામ આપી દઈએ કે અમે વૈષ્ણવ થઈ ગયા, તો આ વૈષ્ણવ નામનું ટાઇટલ આટલી જલ્દી લઈ લેવા જેવું પણ નથી. બોલે કેમ? બોલે પોતાને વૈષ્ણવ તરીકે ઘોષિત કરો છો, વૈષ્ણવ તરીકે પોતાને પ્રગટ કરો છો, પણ યદિ પોતાને વૈષ્ણવ કહેવડાવો છો, ભલે કહો છો કે બ્રહ્મ સંબંધ લીધે અમારે 20 વર્ષ થયા, 30 વર્ષ થયા, 40 વર્ષ થયા, પણ આટલા વર્ષ બ્રહ્મ સંબંધ લીધે થયા છતાં શ્રી વલ્લભના સ્વરૂપને જાણ્યું છે ખરા? શ્રી વલ્લભનો આશ્રય કર્યો છે ખરા? અને જો વલ્લભનો આશ્રય હજી થયો નથી તો આપણું વૈષ્ણવ કહેવડાવું, આપણું વૈષ્ણવ બનવું આ ભૂતલ ઉપર ભાર સિવાય બીજું કાંઈ નથી. હા, જો એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે નાશ્રિતો વલ્લભાધીશો, કે પોતાને વૈષ્ણવ કહે છે પણ જો વલ્લભના સ્વરૂપમાં હજી આશ્રય કર્યો નથી, વલ્લભના ચરણોમાં એની આસક્તિ થઈ નથી, તેનું વૈષ્ણવ હોવું કે ન હોવું એ કંઈ માયને રાખતું નથી. અને કહ્યું ધૂર પરોવા બદન મેં, જાકો ચિત્ત નહીં ઠોર, શ્રી વલ્લભ વર કો બિસારી કે નયનન નિરખે. અને હજી વલ્લભના ચિત્તમાં, વલ્લભના ચરણોમાં આપણી પ્રીતિ થઈ નથી તો આ નયનો ભટકશે, આ મન ભટકશે એટલા માટે કે ક્યાંક અટક્યા નથી. અને જ્યારે વલ્લભના ચરણોમાં અટકીએ તો આ નયનો અને આ ચિત્ત આપોઆપ એના સ્વરૂપમાં સ્થિર થાય. એવી વાત અહીંયા 14મા સાખીની અંદર શહેરાજી કરે અને આગળ 15મા સાખીમાં આપણને લઈ જાય છે. અને ત્યાં એક સુંદર વસ્તુ આપણને બતાવતા હિરાજી કહે છે शरणागति लेते हैं करत त्रिविध दुख दो, शोक मोहते काढ़ी के देत आनंद भरपूर श्री वल्लभ, देत आनंद भर
ભરપૂર. જય હો. शरणागति जब लेते हैं. આગળ અવાજ ધીમો આવે છે, ફરી એક વાર. शरणागति जब लेते हैं. આ તરફના લોકો હવે. शरणागति जब लेते हैं. शोक मोहते काढ़ी के देते आनंद भरपूर श्री वल्लभ. देते आनंद भरपूर श्री वल्लभ. श्री वल्लभ. 15મી સાખીના અંદર શહેરાયજી કહી રહ્યા છે કે શરણાગતિ જબ લેત હૈ કરત ત્રિવિધ દુઃખ દૂર શોક મોહ તે કાઢી કે દેત આનંદ ભરપૂર. જો આમાં 4 સ્ટેજીસ અલગ અલગ હરિરાયજી બતાવે છે. લક્ષ્ય શું છે? બોલે પોતાના જીવોને વલ્લભ દેત આનંદ ભરપૂર, પરમ આનંદનો અનુભવ કરાવે છે. અને પરમ આનંદનો અનુભવ કેવી રીતે થાય છે? બોલે શોક મોહ તે કાઢી કે. શેમાંથી કાઢીને? અને શોક મોહમાંથી નીકળીએ તો પરમ આનંદનો અનુભવ થાય. અને જો શોક મોહમાં હજી ફસાયેલા હોઈએ તો આનંદનો અનુભવ ક્યારે થઈ શકતો. અને શોક મોહથી કેવી રીતે કાઢે છે? તો કહે છે કે કરત ત્રિવિધ દુઃખ દૂર. ત્રિવિધ દુઃખોને દૂર જ્યારે કરે ત્યારે શોક અને મોહમાંથી માણસ નીકળે. અને શોક અને મોહમાંથી નીકળે તો એને પરમ આનંદનો અનુભવ કરાવે. પણ ત્રિવિધ દુઃખો દૂર ક્યારે કરે? તો કહે શરણાગતિ જબ દેત હૈ. જ્યારે જીવ આપની શરણે આવે, જ્યારે જીવ શરણે આવીને વલ્લભનો દાસ બને. જો હું ઘણીવાર કહેતો હોઉં છું કે સેવક બનવું સહેલું છે પણ દાસ બનવું બહુ અઘરું છે. સેવક તો આપણે પાસે જઈએ, રિક્ષા લઈએ અને થઈ શકાય, પણ દાસ થવું બહુ અઘરું છે. કારણ કે દાસ બનીએ તો દાસ કોને કહેવાય? કે જેની ચોઇસીસ ખતમ થઈ ગઈ હોય. હજી સેવકની ચોઇસ હોય, ગુરુ કે ત્યાં જા, બોલે મને ફાવે એમ નથી. કહે કે એ કરી આવો, બોલે મને ફાવે એમ નથી. પણ દાસ કોને કહેવાય? કે જેની ચોઇસ ખતમ થઈ ગઈ છે. જ્યારે ગુરુએ કંઈક કહ્યું પછી એને બીજો વિચારવાનું હોય જ નહીં. અને એવી અવસ્થા જ્યારે થઈ જાય ત્યારે માનવાનું કે હવે દાસ બન્યા. દાસ કોને કહેવાય? કે ગુરુ વચનથી વધીને જેના માટે બીજું કાંઈ નથી. કે જ્યારે પેલા રાજાની પાસે એનો એક સેવક રહેતો, દાસ રહેતો, અને રાજાએ પ્રસન્ન થઈને એક એને કિંમતી હીરો આપ્યો. એટલે આ હીરો તને આપું છું, અને આ બહુ કિંમતી હીરો છે. બોલે અચ્છા. ત્યાં ઘણા બધા ઝવેરી બેઠા હતા. એકને પૂછ્યું આની કિંમત કેટલી? એણે કહ્યું કે 5 કરોડ. બીજાને બતાવ્યું આની કિંમત કેટલી? બોલે 50 કરોડ. ત્રીજાને બતાવ્યું, એ કહે કે આ હીરો તો અનમોલ છે. અને ત્યારે એ દાસે રાજાને કહ્યું કે રાજા, આ કહે છે કે આ તો અનમોલ હીરો છે, આનું શું કરું? આપે મને આપી તો દીધો છે. રાજાએ મજાકમાં કહ્યું કે નાખી દે એને. અને એણે બીજો વિચાર ન કર્યો, સીધો હીરાને પછાડ્યો અને હીરો ચૂર ચૂર થઈ ગયો. રાજા ઊભા થઈ ગયા. અરે આ શું કર્યું? આ તો અનમોલ હીરો હતો અને તે નાખી દીધો. ત્યારે એણે એક જ વસ્તુ કહી કે આ હીરો ગમે તેટલો કિંમતી હોય પણ મારા સ્વામીની આજ્ઞાથી વધીને કિંમતી હોઈ ન શકે. જ્યારે મારા સ્વામીએ કહ્યું નાખી દે, પછી પતી ગયું. એની કિંમત કોણ જુએ? અરે એની કિંમત જોવા જાઉં તો મારા સ્વામીની કિંમત ઓછી અંખાઈ જાય. મારા સ્વામીના વચનથી વધીને એની કિંમત ક્યારે હોઈ ન શકે. અને જ્યારે એમણે કહ્યું કે નાખી દે, પછી મારે વિચારવાનું હોય જ નહીં. અને દાસ કોને કહેવાય? કે જેની ચોઈસ કંઈ રહી નથી. જ્યારે એના સ્વામી આજ્ઞા કરી પછી એના માટે બધું પૂરું થઈ ગયું. સ્વામીની આજ્ઞાથી વધીને એની પાસે કોઈ વિકલ્પ ન હોય
ત્યાં એને કહેવાય દાસ. દાસ કોને કહેવાય? કે સ્વામી જ્યાં રાખે, જેવી રીતે રાખે, જે લોકોના સંગમાં રાખે, ત્યાં આપણે એની કૃપા માનીને રહેતા રહીએ ત્યારે માનવું કે દાસ થયા છીએ. દાસ કોને કહેવાય? જેણે સંપૂર્ણ વસ્તુ પ્રભુને સોંપી દીધી છે, પોતાની પાસે કંઈ રાખ્યું નથી, એને કહેવાય દાસ. અને જ્યારે એવા દાસ બનીએ ને ત્યારે શ્રી વલ્લભ આવી કૃપા કરે કે શરણાગતિ જબ દેત હૈ કરદ ત્રિવિધ દુઃખ દૂર. અને કેવી રીતે? શોક મોહ તે કાઢી કે. અને આ શોક મોહ શું છે? આપણે જ્યારે પણ આ જગતમાં અને સંસારમાં બંધાયા છીએ ને, આ બે બંધનથી બંધાયા છે. બોલે કેટલા? બોલે એક તો શોક અને બીજું, કારણ કે ગીતાકાર આપણને કહે છે કે જે દિવસે આપણે આ જગતની અંદર જન્મીને આવ્યા ને, એ દિવસે આપણે આ દુનિયાને બે ભાગમાં વાંટી દીધી. કેટલા ભાગમાં? જરા ભાવથી બોલો તો ખરા. બે ભાગમાં આખી દુનિયાને વાંટી દીધી. બોલે કયા બે ભાગમાં? બોલે મને ગમે અને બીજું મને, ચાહે પછી શાકભાજી હોય, વસ્તુ હોય, જગ્યા હોય કે વસ્તુ હોય, ગમે તે કોઈ શાક આપણને આપે તો આપણે કહીએ આ મને ભાવે અને આ મને. કોઈ જગ્યાએ પણ આપણે જઈએ તો કહેવાય આ જગ્યા મને ગમે, આ જગ્યા મને ન ગમે. તો આખી દુનિયાને આપણે બે ભાગમાં વાંટેલી છે કે નહીં? મને ગમે અને મને ન ગમે. તો જે વસ્તુ ગમે છે ને એમાં ધીમે ધીમે માણસને મોહ થવા લાગે છે, અને જે નથી ગમતું એમાં ધીમે ધીમે શોક થવા લાગે છે. અને આ બે બંધનથી મનુષ્ય બંધાયો છે, શોક અને મોહ. અને આ શોક અને મોહ કોણ છે? જે માણસને આ જગતની અંદર એવા બંધનથી બંધાયેલા રાખે છે કે જ્યાં દોરડું પણ દેખાતું નથી, સાંકળ પણ દેખાતું નથી, તો એ માણસ બંધાયેલો ત્યાં ને ત્યાં ઊભો રહે છે. દોરડું પણ નથી, સાંકળ પણ નથી, તો એ માણસ બંધાયેલો ત્યાં ને ત્યાં ઊભો રહે. અને આ શોક અને મોહ કોને કહેવાય? કહેવાય ને કે આ જગતની અંદર માણસ દુઃખી છે, તેના દુઃખનું કારણ શું છે? તો હું ઘણી વાર કહેતો હોઉં છું કે એક છોકરો ચાલતો ચાલતો જતો હતો અને ત્યાં એને કોઈ 500 રૂપિયાની નોટ મળી, અને 500 રૂપિયાની નોટ લઈને એણે સીધી આજુબાજુ જોયું, કોઈ દેખાયું નહીં તો એના ખિસ્સામાં મૂકી લીધી. જેવો ઘરે આવ્યો એની પિતાજી પાસે અને આવીને કે પિતાજી જ્યારે હું જતો હતો તો મને 500 રૂપિયાની નોટ મળી. પિતાએ કહ્યું અચ્છા તે શું કર્યું? બોલે લઈને મારા ખિસ્સામાં રાખી લીધી. અને પિતાને ગુસ્સો આવ્યો અને પિતાએ જોરથી લાફો એના ગાલ પર માર્યો. બોલે એમને એમ તને પડ્યું અને તે રાખી લીધું, ખિસ્સામાં મૂકી લીધું? બતાવો ક્યાં છે, આપ મને ક્યાં છે? અને જ્યાં જોવા માટે એણે ખિસ્સામાં હાથ નાખ્યો તો શું જોયું? ખિસ્સામાં કાણું હતું. તો જ્યારે નોટ નાખી હતી તો ત્યાં ને ત્યાં એણે કહ્યું પિતાજી એ નોટ તો ખોવાઈ ગઈ. અને પિતાજીએ બીજો લાફો એને માર્યો. તો એ છોકરાને કેટલા લાફા પડ્યા? જરા ભાવથી બોલો તો ખરા. 2 લાફા. શેના માટે પડ્યા 2 લાફા? અને આ 2 લાફા એવા છે કે જે આ સંસારમાં અને જગતમાં આપણને રોજ પડતા હોય છે. આ 2 લાફા પેલા છોકરાને કેમ પડ્યા? અને આ જે 2 લાફા એ છોકરાને પડ્યા ને, એ 2 લાફા આપણને આ જગતમાં રોજ પડે છે. પહેલી ભૂલ એણે કઈ કરી? જે મળ્યું એને પોતાનું માન્યું. પહેલી ભૂલ આપણે શું કરીએ જગતમાં? જો આ જગતમાં આપણે જે લઈને આવ્યા હોઈએ ને એ આપણું કહેવાય, પણ આ જગતમાં જેટલી વસ્તુ આપણી પાસે આજે છે, આપણે લઈને આવ્યા હતા કે મળી? ફરી એકવાર, આપણે લઈને આવ્યા છીએ કે આપણને અહીંયા આવીને મળ્યું છે? તો મળેલી વસ્તુ આપણી કહેવાય. રસ્તામાં ચાલતા ચાલતા જતા હો અને કોઈ વસ્તુ તમને પડેલી દેખાય, કોઈ વસ્તુ મળે તો સીધું તમે ઉપાડી લો કે પહેલા આજુબાજુ જુઓ? જે કરતા હો સાચે સાચું કહેજો. ચાલતા ચાલતા જતા હો અને રસ્તામાં કોઈ વસ્તુ પડેલી દેખાય તો પડેલી વસ્તુ તમે સીધી ઉપાડી લો કે પહેલા આજુબાજુ જુઓ? હા, કારણ કે મળ્યું છે એનો મતલબ એમ કે કોઈ બીજાનું પડ્યું છે. બરાબર? તો પહેલી ભૂલ એ છોકરાએ કઈ કરી કે જે મળ્યું એને પોતાનું માની લીધું. તો આ જગતમાં જેટલી પણ વસ્તુ આપણે લઈને આવ્યા એ આપણું કહેવાય, અને જેટલું આપણને મળ્યું છે એ આપણું કહેવાય. પણ પહેલી ભૂલ છોકરાએ શું કરી કે જે મળ્યું એને પોતાનું માન્યું. જે મળ્યું એને
આ પહેલો લાફો આપણને જગતમાં રોજ પડે છે. શેના માટે? કે જે મળ્યું છે એને પોતાનું માન્યું, એટલે જેની હતી એ વસ્તુ પાછી લેવા આવે છે ત્યારે આપણને દુઃખ થાય છે કે નહીં? ફરી એક વાર, તમને કોઈક વસ્તુ જડી હોય, તમારી પાસે રાખી લીધી, એને પોતાની માની લીધી, હવે જેની વસ્તુ પડી હતી એ ક્યારેક ગોતતો ગોતતો આપણા બારણે આવે કે ના આવે? અને આવે ત્યારે વસ્તુ એને આપવી પડે કે ના આપવી પડે? અને આપવી પડે ત્યારે આપણને દુઃખ થવું જોઈએ કે ન થવું જોઈએ? હા, થવું જોઈએ? ના થવું જોઈએ. બોલે કેમ? આ તો જેનું હતું એ લેવા આવ્યો એટલે આપવું પડે. તો જેની વસ્તુ પડી હતી એ પોતે લેવા આવ્યો, અને એ વસ્તુ જ્યારે એને આપવી પડે છે ત્યારે આપણને દુઃખ થાય છે. કારણ કે જગતમાં જ્યારે આપણી પ્રિય વસ્તુ ક્યાંક જતી રહે, કોઈક વસ્તુ ખોવાઈ જાય, કોઈક વસ્તુ કોઈ આવીને લઈ જાય, ત્યારે માનવાનું આ આપણને મળી હતી, લઈને નતા આવ્યા. અને જગતમાં જેની હતી એ જ્યારે માંગવા આવે છે ત્યારે આપણને દુઃખ થાય છે. અને જ્યારે દુઃખ થાય છે ત્યારે એને કહેવાય છે કે આ મોહ એમાં થયો છે. અને બીજી વસ્તુ, પહેલો લાફો આપણને જગતમાં મળ્યો કયો? કે જે મળ્યું એને કોનું માન્યું? જરા ભાવથી બોલો પાછળવાળા. કઈ વસ્તુનો પહેલો લાફો જગતમાં પડે આપણને? કે જે મળ્યું એને પોતાનું માન્યું. અને બીજો લાફો કયો પડે? કે જે પોતાનું હતું જ નહીં એને ગયાનું દુઃખ કર્યું. બીજો લાફો કયો? કે જે આપણું હતું જ નહીં એ ગયું એનો દુઃખ થવું જોઈએ? જેની વસ્તુ હતી જ્યારે એ પોતે લેવા માટે આવ્યો, એ વસ્તુ એને આપવી પડે તો આપણને દુઃખ થવું જોઈએ? પણ દુઃખ થાય છે. બોલે કેમ? કારણ કે એમાં મોહ પણ છે, અને જેમાં મોહ થયો એ આપવી પડે તો એનો શોક પણ થાય છે. અને જ્યાં સુધી મોહ અને શોક છે ત્યાં સુધી આપણા જીવનમાં આનંદ ક્યારે આવી ન શકે. અને એટલા માટે વલ્લભ હરિયાઈજી કહે છે કે શરણાગતિ જબ લેત હૈ કરત ત્રિવિધ દુઃખ દૂર. જ્યારે જીવને વલ્લભ શરણમાં લે છે તો એના ત્રિવિધ દુઃખોને દૂર કરી દે છે. બોલે કેવી રીતે? બોલે શોક મોહ તે કાઢી કે. શોક અને મોહ જ્યાં સુધી આપણા અંદર છે ને ત્યાં સુધી તમને કોઈ સ્વર્ગમાં બેસાડશે ને તો ત્યાંય તમને વાંધા પડશે. કારણ કે શોક અને મોહ છે. અને એટલા માટે કહી દઉં, શોક મોહ તે કાઢી કે દેત આનંદ ભરપૂર. અને વલ્લભે જીવના શોક અને મોહને દૂર કરી અને એના જીવનમાં પરમ આનંદનો અનુભવ કરાવે છે. એ વાત અહીંયા 15મા સાખીના અંદર કરી અને આગળ 16મી સાખીનું દર્શન કરાવે છે. તો એમ આ વલ્લભ સાખી જ્યારે શ્રી હરિરાય મહાપ્રભુજીએ એ પરમ આશક્તિ અને વ્યસનની દશામાં જ્યારે ગાઈ છે ને, તો આ 100 સાખીમાંથી એવી કેટલીક સાખીઓ છે કે જ્યારે હરિરાય મહાપ્રભુજીએ એ ગાઈ છે તો ત્યાં સાક્ષાત શ્રી મહાપ્રભુજી પ્રગટ થઈને પધાર્યા છે. અને નિશ્ચિત માનજો, જે જગ્યાએ આજે પણ એક સાથે વૈષ્ણવ મળીને આ 16મી સાખીનું ગાન કરે છે તો એ જગ્યાએ ગમે તે સ્થાન હોય, ગમે તે સમય હોય, પણ જ્યારે પણ આ યુગમાં પણ આ ક્ષણમાં પણ વૈષ્ણવ એક સાથે મળીને જ્યારે આ 16મી સાખીનું ગાન કરે છે ત્યાં શ્રી મહાપ્રભુજી પ્રગટ સ્વરૂપે ત્યાં પધારે છે. અને હરિરાય મહાપ્રભુજી પણ આ 16મી સાખીનું જ્યાં ગાન થતું હોય એ ક્ષણે ત્યાં પ્રગટ પધારે છે. અને જ્યારે આ 16મી સાખીનું ગાન આપણે એક સાથે આજે કર્યું છે તો નિશ્ચિત માનજો કે શ્રી મહાપ્રભુજી આ પોથીજી રૂપે અહીંયા પધારી ચૂક્યા છે. અને શ્રી હરિરાય મહાપ્રભુજી પણ ત્યાં વિદ્યમાન છે. અને જ્યારે શ્રી વલ્લભ પધાર્યા અને વલ્લભે આજે પોતાના બધા જીવોની ઉપર આજે દ્રષ્ટિ વલ્લભ કરી રહ્યા છે. અને જ્યારે બધાની ઉપર દ્રષ્ટિ કરે છે અને ત્યાં જ આપના ચરણોમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આવીને અહીંયા બિરાજ્યા છે. શ્રી વલ્લભની દ્રષ્ટિ આપ સૌની ઉપર છે.
અને ત્યાંથી આપની પ્રેમભરી દૃષ્ટિ પોતાના શ્રી હરિરાયજી ઉપર ગઈ અને વલ્લભે પોતાનો શ્રી હસ્ત શ્રી હરિરાયજીના મસ્તક ઉપર પધરાયો અને હરિરાયજીએ પોતાના બંને હસ્ત શ્રી વલ્લભના ચરણો ઉપર મૂક્યા અને વલ્લભના ચરણો ઉપર પધરાવીને આજે શ્રી મહાપ્રભુજીને એક વિનંતી કરી. બોલે શું વિનંતી કરી? તો કહ્યું, દ્રષ્ટિ કરી પોતાના વૈષ્ણવો ઉપર અહીંયા અને વલ્લભને વિનંતી કરતા કરતા કહે કે યશ હી ફેલ્યો જગત મેં અધમ ઉદાહરણ આય. કે શ્રી વલ્લભ આપનું યશ જગતમાં એ માટે ફેલાયું છે કે આપ એવા અધમ જીવોનો ઉદ્ધાર પણ કરો છો કે જે જીવો દ્વારા કોઈ સાધન નથી થયા, જે જીવોની અંદર કોઈ યોગ્યતા નથી, જેની અંદર કોઈ ગુણ નથી, એનો ઉદ્ધાર પણ કરવા માટે આપ ભૂતલ પર પ્રગટ્યા છો. અને આજે શ્રી વલ્લભ આપ કૃપા કરીને જ્યારે અહીંયા મારા સાનિધ્યમાં પ્રગટ્યા છો તો હરિરાયજી દ્રષ્ટિ અહીંયા બેસેલા દરેક વૈષ્ણવ ઉપર કરી અને વલ્લભના ચરણોનો સ્પર્શ કરીને શ્રી હરિરાયજી આજે વલ્લભને અહીંયા વિનંતી કરી રહ્યા છે કે હે શ્રી વલ્લભ, આપ કૃપા કરીને આજે મારા સાનિધ્યમાં પધાર્યા છો અને આજે જ્યારે કૃપા કરીને આ 16મી સાખીનું ગાન અહીંયા બેસેલા જે વૈષ્ણવોએ આ ઘડી કર્યું છે તો હરિરાયજી કહે છે કે હું એમના માટે આપને વિનંતી કરું છું કે હે વલ્લભ, એવી કૃપા કરો કે આજે આ ઘડીએ અહીંયા બેસીને 16મી સાખીનું ગાન જે વૈષ્ણવોએ કર્યું હોય એવી કૃપા કરો કે એમના ઘરમાં બિરાજતા ઠાકોરજી આ જીવનમાં એકવાર એમને સ્વાનુભાવનો અનુભવ જરૂરથી કરાવે. શ્રીરાયજી વિનંતી કરે છે કે આ વૈષ્ણવો જે અહીંયા આજે વિરાજમાન છે અને જેણે પણ આ 16મી સાખીનું ગાન આજે કર્યું છે, શ્રી વલ્લભ એવી કૃપા કરો કે એમના જીવનમાં ચાહે ગમે તેવી કસોટી આવે એમનું ચિત્ત આપના ચરણોમાંથી ન ડગે એવી કૃપા કરો. અને શ્રી હરિરાયજી કહે છે કે આજે 16મી સાખીનું ગાન અહીંયા બેસીને જે વૈષ્ણવોએ કર્યું છે એવી કૃપા કરો કે આપની વાણી, આપનો ભાવ, આપનું સ્વરૂપ અને એમના ઘરમાં બિરાજતા ઠાકોરજી પ્રત્યેનો વિશ્વાસ અહીંયા બેસેલા દરેક વૈષ્ણવના હૃદયમાં સદા માટે દ્રઢ થઈ જાય. અને શ્રી વલ્લભના હૃદયમાં એવી કરુણા જાગી. હરિરાયજીના ઉપર હસ્ત ફેરવીને પોતાની દ્રષ્ટિ શ્રી વલ્લભે અહીંયા પોતાના બધા જ વૈષ્ણવની ઉપર કરી અને હરિરાયજીને વચન આપતા કહ્યું કે જો હરિરાયજી, આજે આપે આ જીવો માટે વિનંતી કરી છે તો હું આપને વચન આપું છું કે આજે જેણે પણ અહીંયા બેસીને 16મી સાખીનું ગાન કર્યું છે, નિશ્ચિત માનજો કે જીવનમાં એકવાર એના ઘરમાં બિરાજતા ઠાકોરજી એને અનુભવ જરૂર કરાવશે. ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવી જાય, ગમે તેવી વિચલિતતા આવી જાય, પણ હરિરાયજી હું આજે વચન આપને આપું છું કે આ 16મી સાખીનું ગાન અહીંયા બેસીને જેણે પણ કર્યું છે એના હૃદયની અંદર ક્યારે પણ મારા પ્રભુ માટે વિશ્વાસ ડગશે નહીં. ગમે તેવી પરિસ્થિતિ પણ આવી જાય તો હરિરાયજી હું આપને વચન આપું છું કે આ વૈષ્ણવને ચાહે ગમે તે અવસ્થામાંથી પસાર થવું પડે પણ આ ઘડીથી એ એકલો નથી, કારણ કે એના જીવનના હરેક ડગલે ને પગલે શ્રી વલ્લભ કહે છે હવે હું આની સાથે છું. હા, ને જ્યારે વલ્લભે આપણી સાથે રહેવાનું વચન આજે આપી દીધું પછી એ જીવને શું વિચારવાનું બાકી રહે. અને જે વિનંતી શહિરાય મહાપ્રભુજી આજે વૈષ્ણવ માટે કરે છે અને અહીંયા પધારેલા શ્રી વલ્લભ જાણે એ વિનંતીને પૂર્ણ કરીને એ વિનંતી સ્વીકારે છે. અને આજે પણ ધ્યાનથી સાંભળજો, 16મી સાખી જ્યારે ગાઈએ છે શ્રી વલ્લભ પ્રગટ ત્યાં પધારે છે અને જ્યાં પણ 16મી સાખી ગવાય છે શ્રી હરિરાય મહાપ્રભુજી પણ ત્યાં પ્રગટીને પોતાના સાનિધ્યમાં રહેલા, પોતાના સન્મુખ રહેલા એ જીવો માટે શ્રી વલ્લભને વિનંતી કરે છે. તો નિશ્ચિત માનજો જ્યારે તમે આજે અહીંયા આવ્યા ત્યારે જે હતા પણ આજે જ્યારે પાછા જશો તો તમે એ નથી રહ્યા કે જેવા તમે આવ્યા હતા. આજે શ્રી વલ્લભની દૃષ્ટિ તમારા બધાની ઉપર પડી ગઈ છે. ભલે સમજાયું હોય કે ન સમજાયું હોય પણ આજે જે ઘટના ઘટી છે ને એ તમે
સમજી નહીં શકો, કારણ કે હૈદાયજી અને વલ્લભે જે તમારી અંદર વાવવું હતું એ આજે વાવી દીધું છે. બસ જે દિવસે સિંચન મળ્યું એ ઉગ્યા વિના રહેશે નહીં. તો શ્રીરાજી વિનંતી કરે છે અને નેત્ર બંધ કરીને આપણે અનુભવ કરીએ કે સામે શ્રી વલ્લભ બિરાજે છે, એની જોડે હરિરાયજી છે અને હરિરાયજીની દ્રષ્ટિ આપણા ઉપર છે અને આપણા માટે વિનંતી શ્રી વલ્લભને કરે છે અને જે વિનંતી વલ્લભને કરે છે અને સામે શ્રી વલ્લભ વચન આપે છે. નેત્ર બંધ કરીને કલ્પના કરો કે બંનેની દ્રષ્ટિ આપણા ઉપર છે. યશ હી ફેલ્યો જગત મેં, અધમ ઉદાહરણ તીન કી વિનતી કરત હું, ચરણ કમલ ચિતલાય શ્રી વલ્લભ, ચરણ કમલ ચિતલાય. અને જ્યાં હરિરાય મહાપ્રભુજી આ 16મી સાખીમાં આપણા બધા જીવોની સુધી શ્રી મહાપ્રભુજીને લેવડાવી. આપણી ગતિ તો એમના સુધી નથી, પણ શ્રી હરિરાયજી આપણને મળ્યા છે અને એમણે કૃપા કરીને આપણી સુધી શ્રી વલ્લભ સુધી લેવડાવી. અને વલ્લભે વચન આપ્યું છે કે જીવનમાં પ્રભુની અનુભૂતિ જરૂર થશે. જીવનના ડગલે ને પગલે જે ગમે તેવી કસોટી કેમ ના આવી જાય, પણ એ આપણો હાથ છોડશે નહીં. તો આજથી એક વસ્તુ તો નિશ્ચિત માની લેજો કે હવે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, હવે તમે તમારી પરિસ્થિતિઓથી નિપટવા માટે એકલા નથી. જીવનના દરેક ડગલે ને પગલે શ્રી વલ્લભ તમારી સાથે છે અને એ અનુભૂતિ આપણને થઈ જાય, એનાથી વધીને બીજું જીવનમાં આપણને શું જોઈએ? અને એ જ વસ્તુ અહીંયા 16મી સાખીમાં દર્શન કરાવીને આગળ 17મી સાખીનું દર્શન કરાવતા શ્રી રાયજી કહી રહ્યા છે, पति तन में विख्यात हो, महापतित मम नाम, अब याचक होए जांच हो, शरणागति सब याम श्री वल्लभ, शरणागति सब याम. पति तन में विख्यात हो. આગળ पर एक बार, पति तन में विख्यात हो, अब याचक होए जांच हो, शरणागति सब याम श्री वल्लभ, शरणागति सब याम श्री वल्लभ, श्री वल्लभ. 17મી સાખીનું દર્શન કરાવતા શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, पतितन में विख्यात हो, महापतित मम नाम, अब याचक होए जाच हो, शरणागति सब याम.
શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુ શ્રી વલ્લભ આપ તો કૃપા કરીને દર્શન આપવા માટે પધાર્યા, પણ અમારા જીવોની અવસ્થા કેવી છે? બોલે પતિત અને મેં વિખ્યાત હું. બોલે પતિત એટલે શું? મૂળ લીલાથી વિખૂટા પડેલો હોય એને કહેવાય પતિત. લીલામાંથી નીચે આવ્યો હોય એને કહેવાય પતિત, અને કહેવાય મહાપતિત એટલે કે મહાવિયોગી. પતિત અને મેં વિખ્યાત હું, મહાપતિત મમ નામ. શ્રીદાસજી કહે છે કે જ્યારે જ્યારે પણ વિયોગીઓની વાત આવે, પતિતની વાત આવે, તો એમાં મારું નામ મોખરે છે. અને પતિત એટલે શું? મૂળ લીલાથી વિખૂટા પડેલા, એટલે કે પ્રભુના વિયોગી, અને એમાં મહાવિયોગીમાં મારું નામ આવે. કારણ કે અબ યાચક હોય જાંચ હો, શરણાગતિ સબયામ. હરિરાયજી કહે છે કે જો યદિ અમે એમ કહીએ કે અમારી અંદર એટલું સામર્થ છે કે આપ કૃપા કરો, તો સામર્થ નથી. કહીએ યદિ એટલી આવડત અમારી અંદર છે કે આપ કૃપા કરો, તો આવડત નથી. ન એવું જ્ઞાન, ન એવી આવડત, ન એવો અધિકાર, પણ અમે એટલું જાણીએ છીએ કે શ્રી વલ્લભ અમે જેવા છીએ અમે આપના છીએ અને આપ અમારા છો. તો અમારું સાધન જોઈને નહીં, અમારું અધિકાર જોઈને નહીં, અમારી યોગ્યતા જોઈને નહીં, ખાલી આ સંબંધને યાદ કરીને પ્રભુ આપ કૃપા કરો કે જેવા છીએ એવા અમને આપે અપનાવ્યા છીએ, જેવા છીએ એવા અમે આપના છીએ. અને જ્યારે આપે શરણમાં લીધા એટલે અમારો સંબંધ પ્રભુ આપનાથી થયો. ગમે ત્યાં ભટકીશું, ગમે ત્યાં જઈશું, તો એ કહેવાયશું કોના? આપના. મહાપ્રભુજી કહે છે ને કે ચાંડાળી હતી અને રાજા સાથે લગ્ન થઈ ગયા. રાજા સાથે લગ્ન થઈ ગયા તો પછી શું કહેવાય? બોલે રાણી. હવે રાજાને માનીતી ન રહી, રાજાએ એને દૂર કરી દીધી. તો રાજાએ એને દૂર કરી દીધી તો પણ જગતના લોકો એને શું કહીને બોલાવે કે પહેલા રાજાની. તો એમ પ્રભુ અમારી અંદર યોગ્યતા નથી, અમારી અંદર પાત્રતા નથી, પણ જે દિવસે અમારો સંબંધ આપની સાથે થયો તો પછી અમે કોના કહેવાઈએ? પ્રભુ આપના. અને આપે અમે જેવા છીએ એવા શરણે લીધા છે, જેવા છીએ એવા અમને અપનાયા છે. માટે પ્રભુ કહીએ છે કે અબ યાચક હોય જાંચ હો, શરણાગતિ સબયામ. જો જેવા છીએ એવા શરણે આવ્યા છીએ, તો હવે એ જોવા આવ્યા છીએ કે અમારી અંદર યોગ્યતા નથી, કબૂલ. અમારી અંદર પાત્રતા નથી, કબૂલ. પણ અમે જાણીએ છીએ કે જેને આપ શરણે લો છો એને તારો છો. તો અમે શરણે આવ્યા છીએ, હવે પ્રભુ અમને પણ ઉબારો. પેલું નથી આવતું, એક ફકીર હતો અને દિલ્હીના બજારમાં એ ફરતો. ક્યારેક પોતાની લારીમાં રમકડા લઈને, ક્યારેક પોતાની લારીમાં શાકભાજી લઈને, ક્યારેક પોતાની લારીમાં ફળ લઈને, અને ગલીઓમાં જઈને ઘાંટા પાડે કે ખોટા સિક્કા આપી જાઓ અને આ વસ્તુઓ લઈ જાઓ. ઘણીવાર લોકોને લાગતું કે આ જરૂર મશ્કરી કરતો હશે, પણ ખરેખર લોકો ખોટા સિક્કા લઈને આવે તો ખોટા સિક્કા લઈ લે અને કોઈને એના બદલામાં ફળ આપે, રમકડા આપે, કપડાં આપે. બધા લોકો હસતા કે આ તો બિલકુલ પાગલ જેવો છે. જ્યાં ખોટા સિક્કા લેવા માટે કોઈ તૈયાર ન થાય અને બજારમાં લારી લઈને નીકળે છે ને ઘાંટા પાડે છે કે ખોટા સિક્કા આપી જાઓ ને વસ્તુઓ લઈ જાઓ. અને જ્યારે લોકો આવતા હોય તો એ ખોટા સિક્કા લઈ પણ લેતો અને વસ્તુઓ આપી પણ દેતો. પણ કહેવાય છે કે જ્યારે એનો અંતિમ સમય આવ્યો ને, એણે આસન પાથર્યું અને એમાં બેસીને પ્રભુને યાદ કર્યા અને એટલી વિનંતી કરી કે હે પ્રભુ, મેં તો આખી જિંદગી ખોટા સિક્કા અપનાવ્યા છે, પણ પ્રભુ આજે આ ખોટો સિક્કો આપની પાસે આવી રહ્યો છે. જો આપ આને અપનાવો તો પ્રભુ આપની કૃપાનો પરિચય મને મળે. અને એવી રીતે હરિરાયજી પણ કહે છે કે અબ યાચક હોય જાંચ હું, શરણાગતિ સબયામ. અમે તો જેવા છીએ એવા આપના શરણે ગયા, અને જેવા છીએ ને એવા આપે શરણે લીધા છે. ને જેને શરણે લો છો તો પછી એના દોષોને પણ આપ જોતા નથી. પેલું આવતું કે રાજા અને એને એક કાચનો ગ્લાસ હતો, એને બહુ પ્રિય, અને રાજા જ્યારે જલ પીએ તો એ જ ગ્લાસમાં પીએ. અને એકવાર એની રાણીથી ભૂલથી સાફ કરતા કરતા એ ગ્લાસ તૂટી ગયો અને રાણી એટલી ભયભીત થઈ ગઈ કે રાજા પાણી પીએ તો આ જ ગ્લાસમાં પીએ છે અને એ જ ગ્લાસ તૂટી ગયો, જોશે તો બહુ વળશે. અને 3-4 દિવસ સુધી રાજાના સામે ના આવી. રાજા કહે છે કે રાણી ક્યાં છે?
બોલે એ તો 3-4 દિવસથી ઓરડામાં બેઠા બેઠા રડે છે. રાજા કે શું થયું? બોલે પેલું આપનું બહુ પ્રિય ગ્લાસ હતું ને એ એનાથી તૂટી ગયું છે અને એને ભયને કારણે આપની સામે આવી શકતા નથી. રાજા ગયા રાણીના મહેલમાં અને કહે છે કે મેં સાંભળ્યું છે કે 3-4 દિવસથી તમે મારા મહેલમાં પણ નથી આવ્યા. અને જોયું તો રાણીની આંખો રડી રડીને સૂજી ગઈ હતી. એના આંખમાંથી આંસુ વહેતા હતા. અને જ્યારે આ રાણીને રડતા જોયું, રાજા સમજી ગયા અને એનો હાથ પકડીને પોતાના તોશાખાનામાં લઈ ગયા. અને જેવો ગ્લાસ રાજાનો હતો ને એવા જ હજારો ગ્લાસ ત્યાં મૂક્યા હતા. રાણીને કહ્યું, જો આ બધા ગ્લાસ જોયા? બોલે હા. એક ગ્લાસ લીધો અને રાણીની સામે તોડી નાખ્યો. બીજું લીધું, તોડી નાખ્યો. ત્રીજું લીધું, તોડી નાખ્યો. અને એમ કરતાં કરતાં કહ્યું કે તમે ભયભીત એટલા માટે હતા કે તમારાથી એક ગ્લાસ તૂટી ગયો છે. અરે જો, જ્યાં સ્નેહ હોય ને ત્યાં નાની નાની ભૂલો પણ કોઈ માયને રાખતી નથી. જુઓ, જ્યાં સ્નેહ છે તો તમારા માટે એક સાથે આવા 1000 ગ્લાસો તોડવા માટે તૈયાર છે. અને એ રીતે મહાપ્રભુજી અહીંયા કહે છે, હરિરાયજી કહે છે કે જ્યારે આપની શરણમાં અમે આવી ગયા, આપે અમને પોતાના બનાવી લીધા, તો અમારા દોષોને પણ આપ ગુણની જેમ જોવાવાળા છો. લકડી કહેવાય કે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના એકવાર લીધેલા નામમાં એટલા દોષો દૂર કરવાનું સામર્થ્ય છે કે જેટલા દોષો કરવાનું સામર્થ્ય આપણી અંદર પણ નથી. અને માટે કહ્યું કે વલ્લભ વિઠ્ઠલ નાથ જો સુમીરો એક ઘડી, જ્યાં શ્રી વલ્લભનું સ્મરણ થાય. અને એટલે તો કહેવાય છે ને, લક્ષ્મણ લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાય સ્મરણ કરતા દુષ્કૃત જાય કલિજ અવર ઉપાય. વલ્લભાખ્યાનમાં પણ કહ્યું ને, લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. જો ઘણાના તા દર્શન કરવા પડે, ઘણાના સાનિધ્યમાં આવવું પડે, ઘણીની ટહેલ કરવી પડે, પણ અમારા શ્રી વલ્લભ એવા છે કે સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. જેના સ્મરણ કરીએ અને સ્મરણ કરવા માત્રથી જીવના અંદર રહેલા બધા દોષો દૂર થઈ જાય. વિચાર કરો, જ્યારે પુરુષોત્તમજી સુરતની અંદર બહુ નાના હતા અને એ વખતે કોઈ માયાવાદી મોટા વિદ્વાન આવ્યા અને જાણ્યું કે વલ્લભના વંશજ અહીંયા છે અને શાસ્ત્રાર્થ માટે એમને પડકાર આપી દીધો. અને એ વખતે તો પુરુષોત્તમજી ખૂબ નાના હતા, એટલો વિદ્યાભ્યાસ પણ નહોતો. અને જ્યાં આટલા મોટા વિદ્વાને શાસ્ત્રાર્થ માટે પડકાર કર્યો, ઘરમાં કોઈ બીજું મોટું પણ ન હતું. અને યદી શાસ્ત્રાર્થની ના પાડી દે તો બહુ ખરાબ લાગે, આચાર્ય પરંપરા દૂષિત થઈ જાય. આપને બહુ ચિંતા થવા લાગી, ખૂબ નાના બાળક છે. અને ત્યારે આપના માતૃશ્રીએ જોયું અને કહ્યું કે બાબા આપ ચિંતામાં કેમ છો? બોલે આટલા મોટા વિદ્વાને શાસ્ત્રાર્થ માટેની વાત કરી છે અને હું તો એટલું ભણ્યો પણ નથી, એટલું જ્ઞાન મારામાં નથી, હું નાનો છું, શું કરું? ત્યારે આપના માતૃશ્રી એક જ વસ્તુ કહી, બાબા એટલું યાદ રાખો કે આપનું પ્રાગટ્ય શ્રી વલ્લભના પરિવારમાં થયું છે અને શ્રી વલ્લભ આપની સાથે નિત્ય બિરાજે છે. બધા સાધનોને છોડો અને શ્રી વલ્લભનું સ્મરણ કરો. અને કહેવાય કે પુરુષોત્તમજીએ 3 દિવસ સુધી પોતાને ઓરડામાં બંધ કરી દીધા અને અખંડ સર્વોત્તમ સ્તોત્રના પાઠ કર્યા. અને જ્યાં અખંડ સર્વોત્તમ સ્તોત્રના પાઠ કર્યા અને 3 દિવસ પછી જ્યારે દ્વાર ખુલ્યા ત્યારે પુરુષોત્તમજીની આખી છટા બદલાઈ ગઈ હતી. જાણે કોઈ સૂર્ય સાક્ષાત નીકળ્યું હોય, જેમ વાદળ હટે ને સૂર્ય પ્રગટે, એવી રીતે આપ જ્યારે ઓરડામાંથી નીકળ્યા અને એવું તેજ જાણે સ્વયં શ્રી વલ્લભ આપના અંદર પધાર્યા હોય. અને નાનકડા 5 વર્ષના બાળકે જઈને એ વખતે મોટા મોટા વિદ્વાનોને શાસ્ત્રોની એક સંગતિ આપી, શાસ્ત્રોની એક યુક્તિઓ આપી, 4 વેદોના પ્રમાણ આપીને મોટા મોટા વિદ્વાનોને નિરુત્તર કરી દીધા. શ્રી વલ્લભના સ્મરણમાં એ પ્રભાવ છે. શ્રી વલ્લભના નામનું સ્મરણ આપણે કરીએ અને કંઈક ઘટના આપણી અંદર ઘટી જાય છે. અને જો ઘણા મને પૂછે કે આપને પુષ્ટિ માર્ગમાં સૌથી વધારે
શક્તિશાળી શબ્દ કહીએ તો કયું લાગે? ત્યારે હું હંમેશા કહેતો હોઉં, બધા જ શબ્દો અલૌકિક છે, પણ એક શબ્દનું સામર્થ્ય મને કંઈ અદ્ભુત લાગે, અને એ છે કાની. જ્યારે આપણે પ્રભુને અરોગાઈએ છીએ ત્યારે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીની કાની આપીએ છીએ ને, અને જે ઘડીએ આપણે કાની આપી અને કહેવાય એ ઘડીએ પ્રભુ આપણને ન જુએ, પ્રભુને મનુહાર કરી કરીને અરોગાવતા સ્વયં શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી ત્યાં પ્રભુને દેખાય છે. જે ઘડીએ કાની આપી આપણે હટી ગયા, અને ત્યાં માત્ર શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી પધારીને પ્રભુને અરોગાવે છે. અને એટલા માટે આપણે ત્યાં કહેવાય ને કે શ્રી વલ્લભની કાની ફળ. ગુસાઈજીનું સ્મરણ શું? હું ઘણીવાર કહેતો હો, તમે જેમ ઘણીવાર કોઈ મનોરથ કરો છો તો એમાં ફૂલનો બંગલો કરતા હો, ફૂલના માળાજી સિદ્ધ કરતા હો, ફૂલના હિંડોળા ભરતા હો, તો એમાં જેટલા પણ પુષ્પો તમે લઈને આવ્યા છો એ બધા પુષ્પો ભગવદી રૂપ છે કે નહીં? હા, જેટલા પણ પુષ્પો આજે આવ્યા છે એ બધા પ્રભુના ભગવદી છે કે નહીં? અને બધા પ્રભુની સેવા માટે આવેલા છે કે નહીં? પણ જેટલા પણ પુષ્પો આવ્યા એમાંથી કેટલાક પુષ્પોનો ઉપયોગ તો માળાજીમાં થયો, પણ કેટલાક રહી ગયા. કેટલાક પુષ્પોનો વિનિયોગ એ ફૂલ મંડલીમાં થયો, પણ કેટલાક રહી ગયા. તો વિચાર કરો, પ્રભુથી મળવા જેમ એ ભગવદી આવ્યા હતા એમ એ બીજા ભગવદી પણ આવ્યા હતા, પણ કેટલાક ભગવદીઓનો વિનિયોગ પ્રભુની ટહેલમાં થયો, પણ જે પુષ્પો રહી ગયા, વિચાર કરો, એ પણ ભગવદી છે. અને એમને કેટલો તાપ થતો હશે કે પ્રભુની સન્મુખ સુધી આવીને પ્રભુનો સ્પર્શ એમને થઈ ન શક્યો, પ્રભુના સાનિધ્યમાં આવીને પણ પ્રભુને મળી ન શક્યા. તો એ પુષ્પોનો તાપ કેવો હશે? તો આપણા મોટા આજ્ઞા કરતા કે જે પુષ્પોનો વિનિયોગ મહારાજીમાં થઈ ગયો એ તો થઈ ગયો, જે પુષ્પોનો વિનિયોગ, જે પુષ્પરૂપી ભગવદીજન ફૂલ મંડલીમાં આવી ગયા, હિંડોળામાં આવી ગયા તો આવી ગયા, પણ જે પુષ્પો રહી ગયા એમને એમ બીજે ન પધરાવાય. બોલે શું કરવું? તો મોટા કહેતા એ પુષ્પોને ઉપર હસ્ત મૂકી બે ઘડી શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીનું સ્મરણ કરવું. અને જ્યાં મહાપ્રભુજી અને ગુસાઈજીનું સ્મરણ કરીએ તો એ જીવોને પણ જાણે પ્રભુના અંગનો સુખ પ્રાપ્ત થયું હોય એવો અનુભવ થાય, અને એનો વિયોગ દૂર થાય, અને અંતઃકરણથી આપણને આશીર્વાદ આપે કે જેમ તે પ્રભુનો સંયોગ બને કરાવ્યો એમ પ્રભુ તને પણ સદા પોતાની સેવામાં રાખે, એમ સદા પ્રભુ તને પોતાના સાનિધ્યમાં એમની ટહેલમાં રાખે. આ શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના સ્મરણનો પ્રભાવ છે. અને એટલે કહે કે શ્રી વલ્લભ વિઠ્ઠલ નાથ જુ સુમીરો એક ઘડી, તાકે પાતક યો જરે જો અગ્નિ મેં લકડી. કે જ્યારે શ્રી વલ્લભ અને વિઠ્ઠલનું સ્મરણ આપણે કરીએ, શ્રી મહાપ્રભુજીના અને શ્રી ગુસાઈજીના સ્મરણ આપણે કરીએ ત્યારે સાચા અર્થમાં એ ઘટના આપણી અંદર ઘટી જાય છે. એ વાત અહીંયા આપણને કહી અને આગળ કહ્યું કે મારા ઉપર અસુરોનો અત્યાચાર છે અને આ તાપ દૂર કેમ કરીને થાય? ત્યારે બ્રહ્માજીએ કહ્યું ચાલો આપણે બધા ભેગા મળીને ભગવાન જગન્નાથ પાસે જઈએ. અને બ્રહ્માજી પૃથ્વી દેવતાઓને લઈને ભગવાન પાસે ગયા અને ભગવાને કહ્યું ચિંતા ન કરો, તમારો મનોરથ હું જરૂર પૂરો કરીશ. અને જેમ પૃથ્વીના અંદર પીડા છે, બોલે કેમ? બોલે અસુરોનો ત્રાસ છે. અને કહેવાય કે જે જીવો ભૂતલ ઉપર આવ્યા છે અને પૃથ્વી પણ પ્રભુના પત્ની રૂપ છે, અને કહેવાય જે જીવો જગતમાં આવ્યા છે અને આ જ ભૂમિ ઉપર રહીને પ્રભુને માનતા નથી, પ્રભુથી વિમુખ છે, એની પીડા પૃથ્વીને બહુ થાય છે. અને માટે ભગવાને કહ્યું ચિંતા ન કરો, હું ભૂતલમાં આવીશ અને તમારો મનોરથ પૂરો કરીશ. અને કહેવાય પૃથ્વીને સાંત્વના મળી કે ચલો હવે મારો મનોરથ પ્રભુ પૂરો કરશે, હવે મારો પણ મનોરથ થશે. ત્યારે પહેલા ભગવાન આવ્યા ને તો માછલી બનીને આવ્યા, મત્સ્ય અવતાર લઈને. પૃથ્વીને લાગ્યું પ્રભુ પ્રગટ્યા છે, સમાચાર મળ્યા, પૃથ્વી ગઈ ખરા, પણ ભગવાનને તો પાણીમાં જોયા તો બહુ સંતોષ ન થયો, એટલે પાછી આવી ગઈ. પાછી વધાઈ મળી, પ્રભુ પધાર્યા, પણ ત્યારે વરહાનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા. હવે વરહાનું સ્વરૂપ ધરીને આવ્યા તો પૃથ્વીને બહુ ગમ્યું નહીં, એ પાછી આવી ગઈ. ફરી પ્રભુ પધાર્યા એટલે પૃથ્વીને લાગ્યું કે હવે તો મારું વર્ણ કરશે, કારણ કે ભગવાન પધાર્યા છે પણ કેવી રીતે? બોલે નરસિંહ ભગવાન રૂપે.
અને નરસિંહ રૂપે જ્યારે પધાર્યા છે અને પૃથ્વી જ્યારે આશામાં ગઈ કે ભગવાન આ જન્મમાં તો મને વરસે, પણ જ્યાં એવું સ્વરૂપ જોયું કે જેના દર્શન કરીને લક્ષ્મીજી પણ ભયભીત થઈ ગયા, બધા દેવતાઓ પણ ભયભીત થઈ ગયા. તો પૃથ્વીએ કહ્યું કે આ તો નાશ કરવાવાળા પધાર્યા છે, જાણે પ્રલય કરી નાખશે. તો ડરીને એ પણ ચાલ્યા ગયા, એનો મનોરથ પૂરો ન થયો. અને ત્યારે ભગવાન પાછા પધાર્યા વામનજી રૂપે. પૃથ્વીને લાગ્યું કે આ જન્મમાં તો મનોરથ પૂરો થશે. અને જ્યારે પૃથ્વી પધાર્યા ત્યારે બલિરાજાની સાથે ઊભા રહીને પ્રભુને કપટ કરતા જોયા. અને કપટ કરતા જોયા અને 2-3 આંગલ ભૂમિ માંગી અને આખી પૃથ્વી માપી લીધી. અને જ્યારે કપટ કરતા જોયા એટલે પૃથ્વીને લાગ્યું કે આમનો ભરોસો થાય. પાછા આવ્યા, પાછા ભગવાન રામ રૂપે પ્રગટ્યા. અને રામ રૂપે પ્રગટ્યા ત્યારે લાગ્યું કે આ જન્મમાં તો પ્રભુ જરૂર મનોરથ પૂરો કરશે. અને પૃથ્વી લગ્નનો પ્રસ્તાવ લઈને જ્યારે ભગવાન રામ પાસે ગયા ત્યારે શું જાણ્યું કે આ જન્મમાં તો ભગવાન એક પત્ની વ્રત લઈને પ્રગટ્યા છે, માટે આ જન્મમાં પણ મનોરથ પૂરો થયો નહીં. અને હવે પ્રતીક્ષા કરવા લાગી ત્યારે ભગવાન કૃષ્ણ પ્રગટ્યા. અને ત્યારે પૃથ્વી કહેવા લાગી કે પ્રભુ હવે તો મારો મનોરથ પૂરો કરો, મારા આખા દેહની અંદર તાપ છે. અને જ્યારે આપના ચરણારવિંદ મારા આખા દેહની ઉપર પડે ત્યારે મારો તાપ દૂર થાય. અને પૃથ્વીનો મનોરથ પૂરો કરવા માટે જ્યાં સુધી ભગવાન વ્રજમાં રહ્યા ત્યાં સુધી ખુલ્લા ચરણારવિંદથી આખા વ્રજમાં ફર્યા કે નહીં. અને પૃથ્વીને સાંત્વના મળી. પણ જ્યારે ભગવાન દ્વારિકા પધાર્યા તો ત્યાં તો દ્વારિકાધીશ થઈ ગયા. હવે તો ખુલ્લા ચરણારવિંદથી બહાર જઈ ન શકે. અને કહેવાય કે જ્યારે ભગવાન પધાર્યા ત્યારે પૃથ્વીનો મનોરથ અધૂરો રહ્યો. એણે કહ્યું પ્રભુ મારા તો આખા દેહની અંદર તાપ હતો અને મારી એવી ઈચ્છા હતી કે મારા આખા દેહમાં આપના ચરણ પધારે, પણ આપના ચરણારવિંદ તો માત્ર મારા વ્રજ પ્રદેશની અંદર પધાર્યા, મારા બાકીના દેહનું શું? અને પૃથ્વીનો એ મનોરથ અધૂરો રહી ગયો. અને અધૂરો રહેલો મનોરથ પૂરો કરવા માટે એ જ પ્રભુ પાછા શ્રી મહાપ્રભુજી રૂપે ભૂતલમાં પ્રગટ્યા. અને 3 વાર ખુલ્લા ચરણોથી ચાલી આખી ભારતની પરિક્રમા કરી અને પૃથ્વીનો મનોરથ પૂરો કર્યો. અને એટલા માટે તો 3 વાર ચરણોથી ચાલ્યા, આખી પૃથ્વી પરિક્રમા કરી. હવે જો આજથી 500 વર્ષ પહેલા જ્યારે શ્રી મહાપ્રભુજીએ આખા ભારતનું પરિભ્રમણ ચાલીને કર્યું, જે સ્થાનમાં આપે ભાગવતજીનું પારાયણ કર્યું એ શ્રી મહાપ્રભુજીના બેઠકજી કહેવાયા. એવા 84 બેઠકજી વિદ્યમાન છે. પણ જુઓ આજથી 500 વર્ષ પહેલા ભારતની અંદર બીજા બધા દેશો પણ ભળેલા હતા કે નહીં? હા, પણ ત્યાં બેઠકજી છે મહાપ્રભુજીના. એ વખતે આખા ભારતની પરિક્રમા કરી તો બીજા ઘણા બધા દેશો આજથી 500 વર્ષ પહેલા ભારતની અંદર હતા, પણ મહાપ્રભુજીના બેઠકજી ત્યાં નથી. બોલે કેમ? એક અર્થ એમ કરી શકાય કે વલ્લભના ચરણ જે ભૂમિ ઉપર પડ્યા એ ભૂમિ આપણી પાસે રહી, જ્યાં વલ્લભના ચરણ ન પધાર્યા એ ભૂમિ ગઈ. યા બીજું કહી શકાય કે વલ્લભના ચરણ એ જ ભૂમિ ઉપર પધાર્યા કે જે ભૂમિ સદા આપણી પાસે રહેવાની છે. જે ભૂમિ સદા આપણી પાસે રહેવાની છે. અને કહેવાય ને એક પ્રાચીન આચાર્ય પ્રાચીન ભગવદીએ એક સુંદર ગ્રંથ લખ્યો છે. અને ગ્રંથમાં એવું લખ્યું છે કે જ્યારે ભગવાન કૃષ્ણએ પ્રાગટ્ય લીધું તો એ વખતે કહેવાય પ્રભુના 84 કાર્ય કરવાના બાકી રહી ગયા. કેટલા કાર્ય? અને બાકી રહેલા 84 કાર્ય પૂરા કરવા માટે એ જ પ્રભુ શ્રી મહાપ્રભુજી રૂપે પધાર્યા. અને એમણે બાકી રહેલા એ 84 કાર્ય પૂરા કર્યા. અને એમાંનું એક કાર્ય હતું આ પૃથ્વીના ઉપર આપના ખુલ્લા ચરણારવિંદ પધારે. અને શ્રી મહાપ્રભુજી રૂપે આપે પધારીને એ પૃથ્વીના ઉપર પોતાના ચરણારવિંદ પધરાયા અને પૃથ્વીને સનાત કરી. અને એટલા માટે તો કહ્યું કે ધરણી અતિ વ્યાકુલ ભઈ વિધિ સો કરી પુકાર, શ્રી વલ્લભ અવતાર લે તાર્યો સબ સંસાર. અને આખા પૃથ્વીને તારવા માટે શ્રી વલ્લભ પધાર્યા છે. માટે જ્યારે એમની શરણ મળે, એમના શરણે જઈએ તો જીવનમાં આનંદ મળે. અને એમના શરણ વિના આનંદ ન મળી શકે.